રામ રામ દોસ્તો. આજે આપણી સાથે છે અમિતભાઈ આહિર, જેઓ ગોપાલ ઇટાલિયાને બહુ સારી રીતે ઓળખે છે, કારણ કે તેમના પાડોશ ગામના જ છે અને અત્યારે ત્યાં નજીકમાં જ ગામડે જ ગયા છે. એટલે ટીમ્બીની બાજુમાં જ જે ગોપાલ ઇટાલિયાનું ગામ છે, હમણાં કંઈ એના સમાચાર છે કે આવ્યા હતા કે નહીં ગોપાલ ઇટાલિયા એમના ગામ? ના, લગભગ તો હમણાં સમાચાર નથી. હું 2 દિવસ પહેલા જ આવ્યો છું ગામડે. અચ્છા. હા પણ હા. અવારનવાર એ ગામમાં લગભગ વર્ષમાં 10-15 વાર આવતા હોય છે. એમ. અને ટીમ્બીમાં કંઈ તમે કહો કે એક શેરીમાં મેં કામ કર્યું છે એમણે અત્યાર સુધી, આ બહુ મોટા સમાજ સેવક આખી દુનિયામાં કહેવાય છે, તો એમણે ગામમાં કંઈ કરી કે નહીં સેવા? હવે આમાં તો છે ને હસવા જેવી વાત છે. આખી ગુજરાતની જનતા બાબતે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો એ છે ને, ભલે ગોપાલ ગોપાલ કરતા હોય તેને ખભે હા. બેસીને, પણ આવી બાબત મને હસી લેવાય થોડુંક એમ. કે ગોપાલભાઈ ને એવું માને કે ગોપાલ આખા ગુજરાતના અંદર પરિવર્તન કરવા માટે નીકળ્યા છે. હું કાલે જ ગયો હતો ગામમાં. મારે કામ હતું હોસ્પિટલનું ટીમ્બી. હમ. એટલે એમનો મુખ્ય જે શેરી કહેવાય, હા. એ શેરી ખાડા કાદવ કીચડ વાળી. માની લો વરસાદ હોય એટલે કાદવ કીચડ થોડો હોય, પણ ખાડા ના હોય. હમ. હવે ગોપાલભાઈ થી પોતાના આખા ગુજરાતની અંદર એક નાનકડું ગામ ટીમ્બી, હમ. એ નાનકડા ગામ ટીમ્બી ની અંદર એક નાનકડી મુખ્ય બજાર. હવે એ બજાર ગોપાલભાઈ થી સારી નથી થઈ શકતી, તો આખા ગુજરાતમાં ગોપાલભાઈ પરિવર્તન ક્યાંથી લાવવાના? હમ. પ્રતિકભાઈ, સમજવા જેવી વાત છે. એટલે જીવનમાં એમણે કોઈ એવું કામ કરી બતાવ્યું હોય કે જો અમે આ કરી બતાવ્યું તો તમે મને વોટ આપો, કે હું આનાથી સારું કરી બતાવીશ, એવું કંઈક હોવું તો જોઈએ માણસ પાસે. ફાકા ફોજદારી સિવાય કઈ નહીં. ના, માઇક નું ફાંકા ગુંગળું ફોજદારી તો અપમાન. જોરદાર છે. એમે કોઈ પણ વિષય પર ફાંકા મરાઈ લો તો એ ફાંકા આખી દુનિયાના મારી શકે. પાછી પતી ગયું. એની એક બીજી એક ખાસિયત એ છે, એના થોડીક ભૂલવાની બીમારી છે. એ અચ્છા. અગાઉ એને હું ભાષણબાજી કરી હોય ને, આગલા ભાષણ માં ખબર ન હોય કે અગાઉ હું ભાષણબાજી મેં ફાકા ફોજદારી કરતી હતી. હા. પછી હું આપણી પાસે વિડીયો હોય અને હા. આપણે તર્કની સાથે આપતા હોઈએ છીએ. હવે બરાબર. જયારે એ આપીએ ને ત્યારે ગોપાલભાઈ ને ખોટું લાગે જ છે. હારોર એના જે પાગ્યાઓ છે, જો મારી ભાષા થોડીક ના ના, એટલા એવી માટે જ એવી જ વાપરો, કારણ કે છે ને એ હરામખોરો જેમ ફાવે એમ ભૂંડ ભક્તો ને આવું હા હા આવું હા એલ હા. ફેલ જેમ ફાવે એમ બોલે છે. એટલે ખરાબ જ વાપરો. હું તો તમને કહું હા, છું, એટલે તમે એટલે ખરાબ આમાં જ કેવું વાપરો. છે પ્રતિકભાઈ, કે હું ભારતીય જનતા પાર્ટીનું એક નાનકડું એવું કાર્યકર છું હમ. અને અમારી ભાષા થોડીક હા, મર્યાદિત એટલે હોય છે. પણ મર્યાદિત છતાં રાખવી પણ પડે તમારે. હું કોઈ પાર્ટીનો નથી એટલે હું નથી રાખતો. હા, હા, એટલે તમારી પાર્ટીની મર્યાદા પ્રમાણે તમે થોડીક વાપરો, અને પાર્ટીને કહો કે અમારે હું કામ આવી ભાષા વાપરવી પડે, કદાચ ના ના, તમને કોઈ એમ કહે એમ તો. પાર્ટીનો એવા આપણે એવો શબ્દ નથી બોલતા, પણ આ તો એક કાઠિયાવાડી ભાષામાં, સૌરાષ્ટ્રની હા હા, ભાષામાં બરાબર. આ એમાં એક શબ્દો છે જેમાં પાર્ટીની કોઈ ગાઈડલાઈન નડતી નથી. નથી. પણ જેવા સાથે તેવા થવું પડે. હમ હમ. કારણ કે જનતાને એકલું મૂર્ખ બનાવવું અને જનતાને ખોટા વાયદાઓ આપવા અને કોઈ કાર્ય નહીં કરવું. હવે પ્રતિકભાઈ, હું આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખાલી એટલું કહું, ગોપાલ ઇટાલિયાના ધારાસભ્ય બન્યા પછીનું એક કામ જનતાના હિત માટે, લોક કલ્યાણ માટેનું એક કામ બતાવી દો, સિવાય માઇકનું ગુંગળું હાથમાં આવી જાય ફાકા ફોજદારી કર્યા છે. હમ. કોઈ જ આમ નહીં. આદમી પાર્ટીનો કાર્યકર મને ગણાવે, 5 કામ ખાલી ગણાવે, 5 ને ખાલી 3 કામ ગણાવે જેમાં તો જનતાનું હિત થયું. હમ. તો પછી આ લોકો, આપણે સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ બનાવે કે વિડીયો બનાવે તો એમ કે ગોપાલ ઇટાલિયાએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું. શું જનતા જાગૃત થઈ? શું શું એ જાગૃત પાછા થઈ? શું હા, એ જનતા જાગૃત? એ પણ કેવું છે કે હું જાગૃત થઈ લાવ્યો એ હા, કઈ, એ બરાબર ને? તો જણાવો. હા. તમે સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોયો, ગોપાલ ઇટાલિયાએ ભાષણ આપ્યું, ફાકા ફોજદારી કરી, લુખ્ખાગીરી અને જ. એના ભાગ્ય એ જ માને કે ગોપાલભાઈ સર્વે સર્વા છે. ગોપાલભાઈ બોલે એટલે લોઢામાં લીટો, એટલે ભાઈ લોઢામાં લીટો નથી, ફાકા ફોજદારી છે. તમે થોડાક ગોપાલભાઈ માં બહાર આવો તો તમને ગુજરાતનો વિકાસ દેખાશે. મને ક્યારેક પ્રતિકભાઈ કેવું લાગે ખબર? આ 2-4 આપ્યાઓને છે ને બાંધીને પશ્ચિમ બંગાળમાં મૂકી આવવા જોઈએ. ચોથા દિવસે ને ગુજરાત છે ને 1 નંબર લાગવા મળે. બિલકુલ. અરે, પંજાબમાં મૂક્યા હોય ને તો ખબર પડી જાય, એમની જ સરકાર છે પંજાબમાં. આ પશ્ચિમ બંગાળમાં એમ કે મમતાનું છે, પણ એને પંજાબમાં મૂકી દો તો ખબર પડે ત્યાં ખેડૂતોની હાલત સુધારવાના હતા તો બગાડી કે સુધારી શું કર્યું. એને પાછા સીએમ પણ કેવું આપે, દારૂડિયા, કોઈ હારા મળે નથી આ લોકોને સીએમ પણ. આના ઉપરથી એક હું તમને વાત કહું. હમ. આપણે જે અત્યારે રશિયાનું એનું યુદ્ધ જે ચાલે છે, રેડી? હમ. તો જે જેલેન્સ્કી છે, તો એ કોમેડી કલાકાર હતો. હા.
કોમેડી કલાકાર માંથી એ રાષ્ટ્રપતિ બન્યો રાષ્ટ્રપતિ બનાવ્યો ત્યાંનો. એને. અને એને એના દેશની હાલત કેવી કરી હાલત મૂકી. કરી નાખી હાવ. સેમ ટુ સેમ પંજાબની અંદર જે મુખ્યમંત્રી છે એ કોમેડી કલાકાર છે અને એને પંજાબનો મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યો. તો એને કોમેડી કરવા વાળાને તમે એક રાજ્યનું સુકાન સોંપી દો છો તો એ શું રાજ્યનો વિકાસ કરવા. બિલકુલ એ આખું આ કેજરીવાલને છે ને ખુદને બનવું હશે પણ ત્યાં એ પંજાબી નથી, પાઘડીને એવું નથી એટલે કોઈ સ્વીકારે નહીં એટલે પછી ગમે તેવો હાથો બનાવીને મૂકી દીધા ગમે તેવા હાવ. પંજાબની વાસ્તવિકતા હું તમને જણાવું. હું ઘણી વાર ગયો છું પંજાબ, ફિરોઝપુર, ફરીદકોટ, બઠિંડા, અંબાલા, ઘણી વાર ગયો છું. અને ત્યાંની મેં પરિસ્થિતિ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ જોઈ છે અને અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ત્યાંની પરિસ્થિતિ હું જોઉં છું. તો હું એક શબ્દ એ કહી શકું કે કોંગ્રેસની સરકારની અંદર થોડીક પરિસ્થિતિ સારી હતી. અત્યારે પંજાબ એટલું બેહાલ થઈ ગયું છે. ત્યાંના ખેડૂતો, ત્યાંના યુવાનો, ત્યાંની મહિલાઓ એટલી બદતર હાલતમાં જીવે છે કે ત્યાંને રાતના 8-9 વાગ્યા પછી અમુક સિટીમાં તમારે નીકળવું હોય ને તો વિચાર કરવો. એનું રીઝન છે કારણ કે ડ્રગ્સનું દૂષણ એટલું ભયંકર હદ સુધી પંજાબની અંદર ઘૂસેલું છે કે રાત્રે નીકળતા પણ સામાન્ય માણસને ડર લાગે કે ભાઈ આ ક્યાંક કોઈક આપણને કોઈ છરી ના મારી દે. ત્યાં શરીરની સિસ્ટમ કરતા ત્યાં પિસ્તોલનું જે ગન કલ્ચર છે ને ત્યાં વધારે. હા, એ તો દેખાય છે કેટલા મોટા મોટા સિંગરો મારી નાખ્યા. હા, ત્યાં ગન કલ્ચર વધારે છે. ક્યારે કોણ મારા ઉપર ફાયરિંગ કરી દેશે એવું જ્યાં નીકળવા વાળાને વિચારવું પડે. આટલી ખરાબ હાલત પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારમાં છે. અને અહીંયા એના આ અરવિંદ કેજરીવાલના ચેલા ચપાટાઓ ગુજરાતના જે વિકસિત ગુજરાત છે ત્યાં એવી ફાકા ફોજદારી કરતા ફરે છે કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા આમ છે, ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા આમ છે. સમજી લો કે મર્ડર થતા હોય, બલાત્કાર થતા હોય, એના હિસાબેથી આપણે આ એક તારણ નીકળતું હોય છે, કેસ ફરિયાદ કે ભાઈ આટલી ફરિયાદ છે. હવે એક બીજો ગુજરાતની જનતાને સમજવા માટે હું આપું છું કે જ્યારે ભાઈ બાંધતા હોય અને એમાં મર્ડર થાય પણ હકીકતમાં ગણાય છે મર્ડર, ચોપડે એ મર્ડર જ ગણાય છે. પણ હવે કોઈ પણ રાજ્યની સરકાર હોય, હું એવું નથી કેતો ખાલી ગુજરાતની વાત કરું, કોઈ પણ રાજ્યની સરકાર હોય, હવે ભાઈ બાંધે તો ત્યાં ગુજરાત પોલીસ હોય કે અન્ય રાજ્યની પોલીસ હોય એ ઘરે સમજવા દેવાનું. પણ કાયદાકીય રીતે ગુના જે આ દર વર્ષે જે સર્વેયું આવતું હોય છે કે એટલા રાજ્યમાં એટલા ગુના બન્યા, તો એમાં એ ગુનામાં તો ગણાઈ જવાનું છે કારણ કે પોલીસની ફરિયાદ દાખલ થઈ છે. અને અંદર ડખાયો. હમણાં એક અમદાવાદના બિલ્ડરને મારી નાખ્યો તો અંદર ડખાનો કારણે એકબીજાને કરી નાખ્યું. તો એવું તો બધે જ આખામાં થાય. પણ પેલું જે ખોટું થયું તો તરત એનું એન્કાઉન્ટર કરી જ નાખ્યું ને હર્ષભાઈની સરકારે, તરત જ ઉલાડી દીધું એને. અને બીજી વાત, હું હમણાં થોડી વાર પછી હર્ષભાઈ ઉપર પણ આવીશ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ક્યારે ખરાબ કહી શકીએ કે જ્યારે કોઈ ગેંગ વોર થતી હોય, જ્યારે જે ટપોરીઓ હોય છે એ સામા ગેંગ વોર થતી હોય છે, એમાં નિર્દોષોનો ભોગ લેવાતો હોય છે, વ્યાપારીઓને હેરાન કરતા હોય, ખોટી રીતે પેલું ખંડણી ઉઘરાવતા હોય, આવું બધું હોય તો સમજે આપણે કે આ કાયદો વ્યવસ્થા ખરાબ છે. બરાબર. પંજાબની અંદર આ જે જે ખંડણીનો ગુનાઓ છે મોટા ભાગે સૌથી વધારે જો ગુના થતા હોય તો પંજાબની. સીધી વેપારીઓને ધમકી જ આપવાની એટલા મોકલી દે. ના મોકલે એટલે કા ઘર ઉપર ફાયરિંગ થાય પંજાબની અંદર, કા કાર ઉપર ફાયરિંગ થાય. અને મોટા ભાગના કિસ્સાઓમાં તો સીધું છાતીમાં જ ગોળી મારવાની. એકને છાતીમાં ગોળી મારો એટલે એ જિલ્લાનો કે એ તાલુકાનો જે કોઈ વેપારી બીજો એ ડરી જાય ને એને ખંડણી આપી. આ જ સિસ્ટમ. અને બીજી વસ્તુ પછી ખાલિસ્તાનનો પ્રોબ્લેમ ઘણો છે. કપિલ શર્માના રેસ્ટોરન્ટ ઉપર કેનેડામાં એની ઉપર ફાયરિંગ થયા છે 3 વખત. તો સૌથી મોટો પંજાબની અંદર જેટલા પણ પંજાબની આ લોકો એક અલગ દેશ બનાવવા માંગે છે વર્ષોથી. આ લોકોની જે ખાલિસ્તાની જે લોકો છે, જે સમર્થકો છે ને, પંજાબને અલગ દેશ બનાવવો છે. અને બીજી વસ્તુ કે આતંકવાદી જે પન્નું છે, જે ખાલિસ્તાની જે તમે ન્યૂઝ ને સાંભળ્યા છે, એને અરવિંદ કેજરીવાલને 130 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું.
અને એ ફંડ ઉપર ગુજરાત હોય, પંજાબ હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય, એ ખાલિસ્તાની આતંકવાદીઓના ફંડ ઉપરથી ચૂંટણી લડે છે. અને બીજી એક મહત્વની ગુજરાતની જનતાને હું આપના માધ્યમથી ખાસ વાત એ જણાવવા માંગુ છું, ખાલિસ્તાની આતંકવાદીનો ઝંડો અને આમ આદમી પાર્ટીનો ઝંડો બંને એક સમાન છે કલરમાં. તમે જોઈ લીધું, આ બહુ ઓછા લોકોને ખબર હશે. એમ પણ તમે આમાં જાડવું છે અને ઓલામાં બીજો ચિહ્ન છે, બાકી કલર અને હા યેલો કલર તો છે ખાલિસ્તાનનો, એ મેં જોયું. આના બ્લુ કલર છે. આમ આદમી પાર્ટીમાં બે કલર છે, એનો એક જ કલર છે બેનો. એટલે આ અને એમ તો ગોપાલભાઈની ને એની જે તમે વિચારધારા જોવો, હમણાં જ પેલી રેશમાની વિચારધારા જોવો તો ખાલિસ્તાનીઓથી અલગ ટાઈપની નથી, હરખી જેવી જ છે. એક જ, કારણ કે આ ખાલિસ્તાની આતંકવાદીની ટૂલ કિટ હોય છે, અને આ ગુજરાતની અંદર ખાલિસ્તાની આતંકવાદીઓના લોકો મોહરા છે. એટલે એમની જે એમના જે બાપુજી કે એ કરવું પડે, એની જે પરંપરામાં પ્રમાણે ચાલવાનું હોય એવી રીતે ક્યાંક શું નિવેદન આપવું, એ તો એમના બાપુજી કે તો કરવાનું જ છે આ લોકો આમ આદમી પાર્ટી વાળા, કારણ કે ફંડ આવે છે. અને પાછા મીડિયામાં કેજરીવાલે ત્યાં એટલો પૈસો ઠોકતો હતો ને અહીંયા પણ ઘણો ગુજરાતમાં, એટલે અમુક 2-3 ચેનલો સિવાય કોઈ આ લોકોને પ્રમોટ નથી કરતું, પણ એ 2-3 ચેનલોને ઘણા રૂપિયા જતા હશે. અને પ્રતિકભાઈ બીજી મહત્વની એક વાત હું કરું કે 130 કરોડ રૂપિયા જે આતંકવાદી પન્નુએ ખાલિસ્તાનીઓ આપ્યા, એક ખાલિસ્તાની આતંકવાદી છે ભુલ્લર કરીને, કે જે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે અને આને આજીવન કેદની સજા થઈ છે. તો હરેક રાજ્યની અંદર હરેક રાજ્ય સરકાર પાસે એક પાવર હોય છે કે એ સજા માફી, કેદીની વર્તણૂકના આધારે સજા માફી કરી શકે. એ ભુલ્લરની સજા માફ કરવા માટે થઈને અરવિંદ કેજરીવાલ 130 કરોડ રૂપિયા ખાલિસ્તાની આતંકવાદી પાસેથી લઈ આવો. બીજા તો અલગ છે ફંડના, આ ઓન રેકોર્ડ છે. આ વાત જેને પૈસા આપ્યા છે, જે ખાલિસ્તાની આતંકવાદીએ, એને ખુદ પોતે મીડિયાની અંદર સ્ટેટમેન્ટ આપ્યું છે, વિડીયો પોતે ખુદ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો છે. આ હું નથી કહેતો, આ કોઈ વણ ઉકેલાઈ કે કહેલી વાત કે સાંભળેલી વાત નથી, આ ઓન રેકોર્ડ વાત થયેલી વાત હું તમારી સમક્ષ મૂકું છું. બિલકુલ હશે. અને હારા માણસો એક અંદર જતા હોય છે, ધારો કે મહેશ સવાણી છે, મહિપતસિંહ ચૌહાણ છે, આ બધા જ, પછી હમણાં જ પેલા બહાર આવ્યા એ બાપુ પેલા, એ બધા અંદર એક વખત ગયા, પછી આ બધી વિચારધારા ને આ બધી આ લોકોનું જોયું હશે એટલે તરત જ બહાર નીકળી ગયા છે, કોઈ ટક્યું નથી. આમ આદમી પાર્ટીની હું તમને એક વાત કરું, બીજી વાત અંદરની વાત છે, અને એ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આમ આદમી પાર્ટી વાળા કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ એવું મોટું નામ હોય તો એને શું કહી લાવે ખબર, કે આવનારી ચૂંટણી, આપણે આવનારી વિધાનસભાની જે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે ને તમને મુખ્યમંત્રી બનાવવાના છે. ઈસુદાન ભેરવાઈ ગયા એમાં ઈસુદાન ભેરવાઈ ગયા. આની આ જ સિસ્ટમ. પછી ઓલા પછી પૈસા વાપરી લે, બધું કરી લે, પછી ઓલાને ખબર પડી જાય કે આ તો બીજા મુખ્યમંત્રીના દાવેદાર આવી ગયા, મારું બધું કપાઈ જાય, એટલે ઓલા કે ભાઈ હવે આપણે આમાં રહેવાનું થતું નથી, એટલે હવે ભાઈ આપણે આપણો ધંધો કરો. મહિપતસિંહ ને એમને એમ લાગ્યું હશે કે ગોપાલ છે ને એના સિવાય બીજા કોઈને ઉપર જવા દે એમ જ નથી, કદાચ સારું તમે કામ કરો કે બધું, એના જેવી લુખાગીરી કરવી પડે ને એવું આ લોકોથી થાય પણ નહીં, એવી લુખી ભાષા વાપરવામાં ને બધામાં. હું તમને ગોપાલ ઇટાલિયાની એક ખાસિયત ગણાવું કે જેમ અરવિંદ કેજરીવાલને કે એનાથી ઉપર આમ આદમી પાર્ટીમાં કેન્દ્રમાં કોઈ નેતા ના બનવો જોઈએ, એના માટે થઈને એને જેટલા પણ આમ આદમી પાર્ટીના સંસ્થાપક જે સભ્યો હતા એમાંથી 1-2 સિવાય બધાએ આમ આદમી પાર્ટી છોડી દીધી. એવી જ રીતે ગોપાલ ઇટાલિયાને એવું લાગે કે આમ આદમી પાર્ટીનો આ નેતા મારાથી ઉપર જાય છે એટલે એની ગેમ કરી નાખવાની. હું મારા વિડીયોમાં, મારા સોશિયલ મીડિયામાં અવારનવાર બોલું છું ને, અમે અગાઉ પણ કીધું હતું કે રાજુ કરપડા ને પ્રવીણ રામની ગેમ થવાની છે. જયારે આ કાંડ નહોતો બન્યો ત્યારે 2-5 વાર મેં કીધું છે. હવે જયારે ઈસુદાન ગઢવી નું આમ આદમી પાર્ટીમાં થોડું વર્ચસ્વ વધતું ગયું એટલે ઈસુદાન ગઢવીની ગેમ કરી નાખી. એ ગેમ કઈ રીતે કરી કે કમલમની અંદર આ લોકોએ વિરોધ કરવા માટે થઈને આમ આદમી પાર્ટીના કોઈ પાર્ટીના મુખ્ય કાર્યાલય વિરોધ કરવા માટે ગયા, અને એવો કોઈ પ્લાન નહોતો. બધા આમ આદમી પાર્ટીના આજુબાજુના ગાંધીનગરના કાર્યકરોને એવું બોલાવીને લેવા હતા કે આપણે આ જગ્યાએ બીજી જગ્યાએ આંદોલન કરવા જવાનું છે. 1-1.5 કલાક સુધી બસ ત્યાં ઊભી રહી અને સીધી એ બસને કમલમ લઈ જવામાં આવી. જ્યાં સુધી ઈસુદાન ગઢવી ના આવ્યા
ત્યાં સુધી એ બસને ત્યાં રોકી રાખવામાં આવી, પછી એને કમલમ સુધી લઈ જવામાં આવી. અને આગલી રાત્રે ઈશુદાન ગઢવીએ દારૂ પીધો હતો એ વાત ગોપાલ ઇટાલિયાને ખબર હતી. ઓહ. હમ. આ સત્ય વાત છે. અને આ હું નથી કેતો, FSL નો રિપોર્ટ કે છે કે ઈશુદાન ગઢવીએ દારૂ પીધો હતો. FSL રિપોર્ટ તો ખોટું નથી બોલવાનું. ના જોઈએ. બધી મોટી મીડિયા ન્યૂઝ ચેનલમાં આવેલું છે કે FSL રિપોર્ટમાં ઈશુદાન ગઢવીએ દારૂ પીધાનું સાબિત થયું છે. ઈશુદાન ગઢવીની ગેમ કરી નાખી. ઈશુદાન ગઢવીની તો ગેમ કરી. હવે જયારે એમાં મહિલાઓની પણ ધરપકડ થઈ હતી, તો ગોપાલ ઇટાલિયાએ એવો પ્લાન વાપર્યો કે મહિલાઓ આખી રાત જેલમાં રહે. 5:30 વાગે જેલના જામીનનું બીડું આવી ગયું હતું, પરંતુ ગોપાલ ઇટાલિયાના કહેવાથી અગાઉના પ્લાન મુજબ એ બીડું બીજા દિવસે પહોંચાડવામાં આવ્યું. અને મહિલાઓને પોતાની સ્વાર્થની રાજનીતિ કરવા માટે થઈને મહિલાઓને જેલમાં નખાવી. અને ગોપાલ ઇટાલિયાની બીજી હું એક મહત્વની વાત કરું. આ ગોપાલ ઇટાલિયા એટલો હલકટ અને સ્વાર્થી માણસ છે કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે પોતાની સગી માં અને પોતાના બેનનો ઉપયોગ કરતા પણ આ માણસ ખચકાણો નથી. છેડતીની ખોટી ફરિયાદ કરવા માટે થઈને અમરોલી પોલીસ સ્ટેશનની અંદર પોતાની માં અને પોતાની બેનને લઈને આ ગોપાલ ઇટાલિયા છેડતીની ફરિયાદ કરવા માટે આવ્યો હતો, એ પણ મારા ઉપર. તમારી પર ખોટી ફરિયાદ માટે? આ છેડતીની ખોટી ફરિયાદ. એમાં ઘટના લગભગ 2022માં 2 વર્ષ પહેલા ગીતાજી આપવા માટે અમે સોસાયટીમાં ગયેલા, તુલસી સોસાયટીમાં, જ્યાં ગોપાલ ઇટાલિયા રહે છે. ત્યાં એકદમ જેમ વચમાં સોસાયટીની અંદર એક નાનકડું એવું મંદિર છે, ત્યાં મંદિરમાં અમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને ત્યાંના પ્રમુખને અમે ગીતાજી આપી કે ભાઈ ગોપાલને પહોંચાડી દેજો. આ વસ્તુ કરીને તુલસી રેસિડેન્સીની અંદર 24/7 કલાક કેમેરા ચાલુ હોય છે. પછી જયારે આપણે હનુમાન ચાલીસા ગવાતી હતી એટલે સોસાયટીના મોટા ભાગના લોકોના કેમેરા ચાલુ હતા. કોઈ ગોપાલ ઇટાલિયાના ઘરે નથી ગયું, કોઈ ગોપાલ ઇટાલિયાના મમ્મીને નથી જોયા, કોઈ ગોપાલ ઇટાલિયાની બેનને નથી જોઈ. ક્યારેય તમે ઓળખ્યા છે? મતલબ ઓળખી શકો તમે ક્યારેય? હા, એમના મમ્મીને મેં વર્ષો પહેલા જોયેલા, કારણ કે મારા સગાવાલા ટીમ્બીમાં રહે છે. મારા બહુ સગાવાલા ટીમ્બીની અંદર રહે છે, એના ગામની અંદર. બરાબર. એટલે એવી રીતે બહુ વર્ષો પહેલા જોયેલા. કે જયારે હું અવારનવાર જતો હોય ત્યારે ગોપાલ ઇટાલિયા સનાતન હિન્દુ ધર્મ વિરોધી બોલતો ત્યારની વાત હું કરું છું, જયારે ધારાસભ્ય નહોતો અને નવો આમ આદમી પાર્ટીમાં ના પાડતો હતો કે હું રાજકારણ નહીં જોઈન કરું ને એવું બધું. ત્યારની વાત કરું છું. એટલે અંદાજિત માની લો મોટા 5 વર્ષ થયા ત્યારે આપણે જોયેલા અમરોલી પોલીસ સ્ટેશનની અંદર એની સગી માં અને બેનને લઈને. ત્યારથી મને એવું લાગ્યું કે આ માણસની માં જેટલી હલકાઈ છે ને એટલી હલકાઈ કોઈ બીજા રાજકીય માણસમાં નહીં. આટલી આની ગંદી વાસ્તવિકતા આ છે. હાવ ખોટો કેસ આવી રીતે, અને એમાં પાછું માં અને બેન ને પાછું વાપરીને. હા, અને ગોપાલ આવે મારી સામે આ બાબતે નહીં તો એની બૈરીનો તમારી ઉપર કેસ લાગી જાય. હા, અને આ બાબતે ખોટો હોય તો ગોપાલ આવે મારી સામે. પછી એ કેસનું શું થયું છે? અત્યારે ચાલુ છે? ના સાહેબ, હવે અધિકારીઓ માગે ને ભાઈ તું સબૂત તો લઈ આવ. આ બધા એટલા આ લોકોની ટેવ તો એટલી ખરાબ છે તે આ માનસિક બીમાર છે. લાઈવ વિડીયોમાં તમે તો એના ઘરની આજુબાજુ નહીં ગયા હોય ને કે ત્યાં સોસાયટી છે એ કઈક બી વિંગ કે એમાં કઈક રહે છે, મને અત્યારે ખાસ મોટું યાદ નથી. ત્યાં 6-7 વિંગો છે, એ વિંગ ની અંદર એક મંદિર છે. તમને તો ઘર નંબર એ નથી ખબર, તો એની બૈરી મતલબ બેન ને એને કેવી રીતે તમારી ઉપર આરોપ લગાડી દીધા? અરે એની હવે ખબર પડી ગઈ કે ભાઈ કોઈ મારા ઘરે નથી ગયું. પેલા મોટા ઉપાડે પોસ્ટ કરી દીધી સોશિયલ મીડિયામાં કે ભાજપના ગુંડાઓ અમારા ઘરે મારે બેનને ડરાવે ને ભાઈને ધમકાવે છે, એવી પોસ્ટ થઈ ગઈ. એટલે એના મોટા બાપુજી અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કરી દીધી. આટલે સુધી આખો નેશનલ મુદ્દો બનાવી નાખે તો પછી ક્યાં જવાનું? પછી કઈક સાબિત તો કરવું પડે ને કે મારા ઘરે આવે ને બાપુજીને હારું લગાડવું પડે ને. બિલકુલ. આ મુદ્દા ઉપર એના લઈને આવ્યો તો પોલીસ સ્ટેશન. બોલો, વિચાર કરો તમે, આટલો હલકો માણસ છે. અને રાયનો પહાડ કરે, આખો નેશનલ મુદ્દો, પોતાનો પર્સનલ મુદ્દાને આખો નેશનલ બનાવી નાખ્યો. માણસ એની બદલે કોઈ બીજા કોઈ જરૂરી મુદ્દાઓ કેટલાય હશે, પણ આવા પર્સનલ મુદ્દાઓને નેશનલ મુદ્દો બનાવ્યો. હમણાં તમને ખબર હશે બેલા હટાવ્યા, આખો ગુજરાતનો મોટો મુદ્દો બનાવી નાખ્યો. એ વસ્તુમાં કઈ હતું નહીં, કોર્ટ કચેરીનો મુદ્દો છે. એ વસ્તુ ઉપર કેટલું આખું અઠવાડિયા સુધી આખું ગુજરાત ગજવી નાખેલું. હા કે ભાઈ, અને પાછા એના પાછા કે ગોપાલભાઈ બેલા હટે કોઈની તાકાત નથી. ઓલા ગામના સરપંચ ને મૂળ કેવા
ઓલો એનો પ્રમુખ હરેશ સાવલિયા ન્યા જઈને કહ્યો 6 તારીખ સુધીનો અમે અલ્ટિમેટ આપીએ છીએ, 6 તારીખે બેલા ના એટલે તમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. પછી હજી હજુ આ જો હું તમને ગણાવું, નાના નાના મુદ્દાને આ કેવડો મોટો બનાવે છે કે મારી ગાડી અંદર જવા નથી દેતા ચૈતર વસાવાને, તો કેટલો મોટો મુદ્દો બનાવી નાખ્યો એની ગાડીનો. પેલો ચૈતર બિચારો 60 દિવસ સુધી અંદર જ ગલાઈ રહ્યો. પછી પ્રતિકભાઈ આપના માધ્યમથી હું એક ખાસ વાત એ જણાવવા માંગુ છું કે આ લોકોએ, આમ આદમી પાર્ટીના લોકોએ એવું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કાચના ગ્લાસ મારવાથી 307 જૂની જે કલમ 109 નવી કલમ લાગી ગઈ. પણ હકીકતમાં ગોપાલ ઇટાલિયા ત્યારે મોટા ઉપાડે એફઆઈઆર વાંચતો હતો, પણ એફઆઈઆર માં એ મુદ્દાઓ ના વાંચ્યા કે એફઆઈઆર માં શું લખ્યું છે. હકીકતમાં એફઆઈઆર માં એવું લખ્યું છે કે ભાઈ ચેતર વસાવાએ જે ગાળાગાળી કર્યા બાદ જે સામેના જે ફરિયાદી છે તેના ઉપર કાચનો ગ્લાસ ફેંક્યો, કાચના ગ્લાસ ફેંકતા એ ભાઈ હટી ગયા એટલે કાચનો ગ્લાસ તૂટી ગયો, અને એ તૂટેલા કાચના ગ્લાસ થી ગળા ઉપર વાર કરવાની કોશિશ કરી એટલે તૂટેલો ગ્લાસ હથિયાર બની જાય. હા એટલે આ તો ખાલી ફેંક્યો એટલું જ પાછા કે છે ને, તો કે ખાલી ફેંક્યો તો એ વાગ્યો નથી, પણ પાછો ઉપાડીને એને ગળે લગાડ્યો તો. હા, ગુજરાતની જનતાને હું આ તો સમજાવવા માંગુ છું કે તમને કઈ રીતે આ ગોપાલ ઇટાલિયન અને પાગ્યાઓ મૂર્ખ બનાવે છે. હકીકત બનાવો આ છે, પણ આ લોકો મને નથી ખબર, મને એમ હતું કે ભાઈ ખાલી કાચનો ગ્લાસ નાખ્યો હશે. ના અને આ બધાની તો હું છઠ્ઠી જાણું, આ કોઈ છઠ્ઠી સાચું રોયા નહીં હોય આ બધાને. સમજાણું તમને? એટલે આ બધાને આટલું બધું રહેવું ના પડે, ખાલી કાચનો ગ્લાસ નાખે પણ એટલામાં. પણ આ તો ભાઈ પછી એ હથિયાર તરીકે ઉપયોગ કરીને કોઈ પણ કાચ હોય એ તૂટે એટલે તીક્ષ્ણ હથિયાર થઈ જાય, એનાથી માણસ મરી શકે. બિલકુલ. ફરિયાદ એની 307 લાગી છે, નહીં કે કાચના. એટલે હું ભારતીય જનતા પાર્ટી અને આ આઈપીએસ અધિકારીઓ થોડા એટલા બધા ગાંડા છે કે કાચના ગ્લાસ મારવાથી એને શું કોર્ટમાં ડિફેન્ડ નથી કરવાનું? કોર્ટ હું ભારતીય જનતા પાર્ટીની થોડી સરકારની છે. કોર્ટ તો સંવિધાનથી ચાલે, કાયદા મુજબ ચાલે. તો ત્યાં હું એને ડિફેન્ડ નહીં કરવું પડ્યું હોય કે ભાઈ કાચના, તમને હું દસ સાહેબ નહીં કહેતા હોય કે ભાઈ કાચના ગ્લાસ મારવાથી કયો માણસ મરી જાય? અને જો કાચનો ગ્લાસ ખાલી મારવાથી 60 દિવસ કોઈને જેલમાં રહેવું પડે? આવું મને આટલું તો બાબત કે ભાઈ કોઈને કાચના ગ્લાસ મારવાથી કોઈને 60 દિવસ જેલમાં રાખે. સંવિધાન બધા માટે છે, પણ કાચના ગ્લાસ જે તૂટી ગયો, એ તૂટેલો ગ્લાસનું જે હતો એ તીક્ષ્ણ હથિયાર બની ગયો અને એનાથી એ ગળે મારવાની કોશિશ કરી. બાપરે, તો બહુ આ લુખ્ખાગીરી ઉપરથી હાવ છે ક્યાં ના ક્યાં પહોંચી જાય. અને આ ચૈતરભાઈ ને એ બધા છે ને, આની જેમ વધારે કે એનાથી વધારે હું લુખ્ખાગીરી કરું એટલે બિચારા ભેરોઈ ગયા પછી. અને પછી મને અંદર નથી જવા દેતા. બધા ચૈતરભાઈ ને ભૂલી ગયા, એની ગાડી યાદ રહી ગઈ, પછી કે જવા ના દીધી, પેલો આખો અંદર જતો રહ્યો. પાછા ફાકા ફોજદારી મારે ગોપાલભાઈ. હું વકીલ છું. ગોપાલભાઈ નું કેવું, ક્યારેક વકીલ બની જાય, ક્યારેક જરૂરિયાત હોય તો પાટીદાર નો દીકરો છું, ખેડૂત બની જાય, ગરીબ બની જાય, બીજા ધારાસભ્ય બને 40 લાખની ફોર્ચ્યુનર માં ફરતો થઈ જાય, પણ હોય ગરીબ. પછી ક્યારેક ખેડૂત બની જાય. એફિડેવિટ મેં જોઈ માય નેતા એપ્લિકેશન ઉપર બધા નેતાઓનું જાય, પણ એમાં ક્યાંય એક જમીનનો ટુકડો ગોપાલના નામે ને તોય ખેડૂત છું. તો હું ખેડૂત છું, તો એ બાબતે તો હું ખેડૂત ને. એટલે ખોટા જ હાવ. અને પંજાબમાં હું તમે ખેડૂતો માટે કરી બતાવ્યું એવા કોઈ વસ્તુઓ કે તોય આપણે સમજીએ કે કાંઈક કર્યું છે એ લોકોએ કાંઈ. એ લોકોએ આ ઉપરથી આ અત્યારે જે માર્કેટ યાર્ડનો મુદ્દો આ લોકોએ ઉપાડ્યો ને, તો માર્કેટ યાર્ડ આખું હટાવવા માટે તો એ ખેડૂતો માટે સારામાં સારું બિલ લઈને આવ્યા હતા. એનો વિરોધ કોણે કરેલો? આ જ લોકોએ કરેલો. આપિયાઓને, આ ખાલિસ્તાનીઓને, આ જ લોકોના લીધે આખી પત્તર ઠોકી નાખી ખેડૂતોની. બાકી એ વસ્તુ હટી હોત તો સારામાં સારું અત્યારે ખેડૂતો માટે માર્કેટ યાર્ડ સુધી જવાનું જ નતું, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ બધું વેચાણ થાય, બધું સારું થવાનું હતું. પણ એ પંજાબમાં ખાલી એ માર્કેટ યાર્ડના લીધે આખું ઘઉં આખી ભારતનો ત્યાંથી ખરીદે છે ને, એટલે એ લોકોને પ્રોબ્લેમ હતો કે માર્કેટ યાર્ડ બંધ થઈ જાય તો કે અમારા ઘઉં પછી આખા ભારતમાં જે જાય છે એ જતા બંધ થઈ જાય. એટલે એ લોકોએ જ ખાલી આંદોલન કર્યું હતું, બાકી કોઈ ગુજરાતનો કે કોઈ ખેડૂત નતો આવ્યો એમની હાથે. અને બીજી વાત કે જામજોધપુર એપીએમસી જે છે એના ડિરેક્ટર તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જ છે, મને જ્યાં સુધી ખ્યાલ છે કે લગભગ 100% હું શ્યોર જ છું. તો ત્યાંના આંદોલન કર્યું. સુરેન્દ્રનગર ની અંદર 4 થી 5 જેટલા
3-4 માર્કેટિંગ યાર્ડ છે આસપાસના વિસ્તારમાં, ત્યાં આંદોલન ના કર્યું. એમ. ગોંડલની અંદર માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં આંદોલન ના કર્યું. રાજકોટની અંદર માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં આંદોલન ના કર્યું. બોટાદ જ કેમ? બોટાદ જ કેમ? પહેલેથી આમે આપનો જે ધારાસભ્ય ચૂંટાયેલો હતો, એક હા. વસ્તુ એ બી છે કે 5 જે ધારાસભ્ય ચૂંટાય ને એ ક્યારેય એક હાથે જોવા નથી મળ્યા. પણ હવે ગારિયાધારના ધારાસભ્ય ઓલા વાઘાણી છે, હા, હા. વાઘાણી જ છે લગભગ મારા ખ્યાલથી, હમ, હમ. તો એનો ફોટો કાઢ નાખ્યો કે કાર્યક્રમમાં ધારાસભ્ય છે ફોટો નથી લગાડતા. વિચાર તો કરો તમે. બોલો. અને જે ગોપાલ છે હોય એમ જ તો અહીંયા વિસાવદરના હતા એ બી જતા રહ્યા આ લોકોના ત્રાસથી ને બધું, ક્યાં પછી બધા ગોપાલને જવું હશે એટલે જ કંઈક ષડયંત્ર કરીને કાઢ્યા હશે બિચારાને. ગોપાલ કોઈને એની પાર્ટીમાં મોટો નથી થવા દેવાનો. ઈસુદાન ગઢવી મોટા થયા એટલે ઈસુદાન ગઢવી મેં અગાઉ વાત કરી રીતે ફસાઈ દીધા. થઈ ગયું. પછી જ્યારે ભાઈ આ પ્રવીણ રામ અને રાજુ કરપડાનું નામ થયું હમ. એટલે એ બેન ફસાઈ દીધા. તો ગોપાલ બાજુમાં જ હતો અને આવડો મોટો મુદ્દો હોય, આવડી બધી મલાઈ મળવાની શક્યતાઓ હોય તો ગોપાલ ઇટાલિયા કેમ ના આવે? આ વાત તમે સમજો છો, હું સમજુ છું, ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. આવો મુદ્દો આ માણસ જવા દે, ના જાણે. કેમ ના આવે? એમને કેમ ના fail આવ્યો? કરી નાખ્યો. ખબર હતી કે ભાઈ અને આમાં એને છોડાવવા માટે આમરણ ઉપવાસ ને આવું કંઈક કરવા તો બેહું જોતું હતું ને એને, કે આ લોકોને ખોટી રીતે અંદર કર્યા છે, હું હવે નહીં ખાઉં. આવું એ કઈ કરતો નથી. એ ખાલી ફાંકા મારે છે, જોરદાર ફાંકા મારે, પણ કોઈના માટે કાંઈ કરતો નથી જરાય. હા હા આ વિડીયો બનાવી નાખે ગુજરાતમાં ફાંકાનો અને મૂકી દે, ખતમ. એટલે કામ પૂરું થઈ ગયું. પછી પેલો ભલે હવે રાજુ કરપડા અંદર જે થાય. હા મારાથી કોઈ મોટો પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં થવો ના જોઈએ. ગોપાલ જ રહેવું જોઈએ. જેવા કોઈ નવા આવ્યા અને મોટા થયા એટલે એને કેમ ગેમ કરવી ને એ જ ગોપાલનું કામ છે. જનતાનું કામ કરવાનું તો ગોપાલ ને કઈ એવડું આવડત જ નથી કે મારે જનતાનું કામ કરવું જોઈએ. એને મારે કોઈ મોટો ન થાય ને કઈ રીતે મારે એને પાડી દેવો. ચૈતરભાઈ માટે બી કરવું હોત ને તો સુપ્રીમ કોર્ટ સુધી જાત, પણ હાઈકોર્ટ થી વધારે આગળ ગયા જ નથી એ લોકો. પેલો બિચારો 2 મહિનાથી એમએલએ એમનો એ અંદર રહ્યો, બોલો. અને અહીંયા પાછા આદિવાસીઓના મોટા મોટા સંમેલનો કરે અને ત્યાં પાછા પેલો યુવરાજ ને બધા જાતના બધા પોતાનો ચહેરો ચમકાવવા પહોંચી જતા હતા. પણ કોઈએ મહેનત નથી કરી કે હારો વકીલ રાખીને આપણે કઢાવીએ બહાર. પછી એક બીજી વાત હું કહું. આ લોકો વિધાનસભાનું સત્ર 3 દિવસનું હતું, રેડી? એટલે ગોપાલ ઇટાલિયાએ એક મુદ્દો ઉપાડ્યો હતો કે વિધાનસભાના સત્રમાં અમે શું કરશું, આમ કરશું. પંજાબની અંદર હોય છે, દિલ્હીની અંદર ચોમાસું સત્ર હોય છે, આટલા જ દિવસનું ટૂંકું હોય છે, એમાં બહુ ઓછા કામ થતા હોય છે. હવે જ્યારે હું પણ 3 દિવસ વિધાનસભામાં હતો ત્યારે આ બધા 16ના ભાવના રખડતા હતા. 16ના ભાવના આપણે કાઠિયાવાડી ભાષા. અને ચેતર વસાવાને ગોપાલ ઇટાલિયાને તો નજરે જોવાના વ્યવહાર નહોતા. અમે મારી નજરે જોયું, નેથી બાજુમાં જ નીકળી એટલે ઓફિસ આવે. સમજાણું? ઓલું કેમ આમ કે આજીવન કેદની કારાવાસ થઈ ગયો કેમ ચેતર આમ બેઠો અને ગોપાલ બાજુ બેઠો પાકા પદ્ધતિ કરે, બોલાવતોય નતો. હા, અને બોલાવે નહીં ક્યારે? જયારે મીડિયા હોય ને ત્યારે બોલાવવાનું ઓછું કરી નાખે. એને એમ હશે ગોપાલને કે હવે તો આ ભાજપમાં જવાના હશે, એ વેચાઈ ગયા હશે ને આવું બધું એને હશે થઈ ગયું. પછી બીજી ખાસિયત પાછા બાનું શું કાઢે ખબર? ચેતર વસાવાને કોર્ટે એવું કીધું છે કે તમારે કે મીડિયા નિવેદન, એલા મીડિયા નિવેદન આપવાનું ના પડી, તને વાતું કરવાની થોડી કોર્ટે ના પડી. તમે બે ધારાસભ્ય આપે છે. અરે કેટલા નિવેદનો, કેટલી આખી દુનિયાભરના વિડીયો બનાવીને આ હકીકતમાં શું છે કે આદિવાસી સમાજમાં ચૈતરભાઈનું સારું નામ છે અને 60 દિવસ અંદર રહ્યા ને એટલે જ ગોપાલને લાઈક ને કોમેન્ટ કરવા વાળો આખો આદિવાસી સમાજ આખો હાઈજેક કરી નાખ્યો. આ ગુજરાતની જનતાએ સમજવાની. પછી ગોપાલ ઇટાલિયા આપણા જે હમણાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ ભીના, પેલા આપણા ગૃહમંત્રી હતા રાજ્ય કક્ષાના, અત્યારે આખું એમની પાસે જ આવી ગ્રુપ, એનો એ 8 પાસ કરીને વિરોધ કર્યો. તો પ્રતિકભાઈ, રાજનીતિ હંમેશા કોઠાસૂઝ, આવડત અને ગણતરથી થતી હોય છે. આ ગોપાલ ઇટાલિયા જે કેશુબાપા પટેલ, જે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, એના નામે ચરી ખાવાનું ચાલુ કર્યું. જ્યાં ત્યાં કેશુબાપા કરતો ફરે છે. એ કેશુબાપા ખૂબ ઓછું ભણેલા હતા, પરંતુ કેશુબાપાની અંદર ગજબની કોઠાસૂઝ હતી, કેશુબાપાની અંદર આવડત હતી, કેશુબાપાની અંદર ગણતર હતું. એટલે કેશુબાપા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતના વિકાસના જે પાયાનો પથ્થર ગણે ને કેશુબાપા ગણે, પણ ઓછું ભણેલા હતા.
તો ગોપાલ ઇટાલિયાએ એનામાંથી એના કેશુબાપાના જો એક ગુણ ગોપાલ ઇટાલિયા પોતાના જીવનમાં ઉતારે ને તો ગોપાલ ઇટાલિયા ધન્ય થઈ જાય. પણ નહીં, એમના જે ગુણો છે એ નથી ઉતારવા, ખાલી ફાકા ફોજદારી કરવી છે, કઈ રીતે સરકારને બદનામ કરી શકાય. મને સોશિયલ મીડિયામાં 5,000 લાઈક મળે અને 500-700 મારા ફોલોવર વધે, એનાથી કાંઈ ગોપાલ ઇટાલિયાની બીજી કઈ જનતા હાથે લેવા દેવા નથી. આ ધારાસભ્ય બની ગયો તો એને કામ કરી શકતો. અને એનો main ધંધો તો ટિકિટ વેચવાનો છે, અને કેજરીવાલે રાખ્યો છે એટલે જ કે ટિકિટો વેચી અને એનું દિલ્હીમાં ચડ દે. અગાઉ ગોપાલ ઇટાલિયા વહીવટ કર્યા જ છે. આ મેં મારું કહેલું નથી, પણ ગોપાલ ઇટાલિયાની સાથે રહેવા વાળા એની ટીમમાં જે સામેલ લોકો છે એમને નિવેદન આપ્યું છે ગોપાલ ઇટાલિયાએ કરોડો રૂપિયા વિધાનસભાની ટિકિટ માટે લીધા. બરાબર, એમને કીધું છે, આપણું કોઈ નથી કે ઘડેલું હોય કે ફ્લેટ ને બધું એના નામે નથી કર્યું, પણ ફ્લેટ ને ગાડી ને બધું જ એનું છે જ કે, પણ નામ એમ નથી ચડાવતો. એટલું આપણે એના જેવા થોડી મફતી આપીએ છીએ કે આપણે હાંકી જ નાખવાનું ખોટે ખોટું. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તર્ક સાથે કહેવાનું હોય, વિષય મૂકવાનું. હમણાં કરશનદાસ બાપુ જ હમણાં બહાર નીકળ્યા એમાંથી, તો કેવડું મોટું કીધું કે બહારથી અહીંયા આવેલા છે એ લોકોને 50,000 રૂપિયા પગાર આપે છે, અને આવી આખું કરશનદાસ બાપુએ કીધું બધું. કરશનદાસ બાપુની એ વાત એકદમ સાચી. મેં કદાચ કાલના ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ભાઈ 15 આમ આદમી પાર્ટીની 15 જેટલી ટીમો આ જે પંચાયત કરવાના છે એનું આખું હેન્ડલ કરવાના છે, બધું જોવાના છે કે આમાં શું થયું છે શું નથી થયું. તો આ અગાઉથી પ્રી પ્લાન હતો. અને હમણાં મેં 2 વિડીયો જોયા, એક રાજુ કરપડાનો અને પ્રવીણ રામનો, કે અમે જેલમાં અમને ત્રાસ આપવામાં આવે છે ને આમ કરવામાં આવે છે. એલા એ વિડીયો અગાઉથી ઉતારેલા છે. કેટલા ઉસ્તાર કર્યા. મને તો જેલમાં આવી રીતે કોઈને વિડીયો ઉતારવાની મારા હિસાબથી પરમિશન નથી. ના હોય. અને એ પાછા જેલમાંથી એમ બતાવે કે અમે જેલમાં છીએ, ખેડૂતોની યાતના ભોગવી છે, અમને અહીંયા ત્રાસ આપવામાં આવે છે, 31 તારીખે મહાપંચાયત થવાની છે તેમાં હાજરી આપજો. તો આ પ્રી પ્લાન નથી શું છે? અગાઉથી ઉતારી લીધેલા વિડીયો અત્યારે અપલોડ કરે છે. બહુ વિડીયોમાં તો કોઈને, કારણ કે ફાંકા મારવા છે, જૂઠ ચાલુ છે, તો જૂઠ તો બહુ ફાસ્ટ ભાગે, એટલે એને ખબર છે કે તમે પછી જયારે પછી સમજાવવા જાઓ તો કોઈ ત્યાં સુધીમાં તો જૂઠ એટલા આખું દુનિયા પર આવી ગયું હોય. મારે સોશિયલ મીડિયાની વિડીયો બનાવીને જનતાને જાગૃત કરવા એટલા માટે જ કરું છું. તમે જેના વિશ્વાસ કરો છો એ બધા ખોટા છે. અને ભાજપ વાળા એટલું આ લોકોને ધ્યાન નથી આપતા, એટલે આ લોકોનું સોશિયલ મીડિયામાં લાગે કે ના બહુ આ લોકોનું વધી ગયું છે. બાકી જમીન પર જોવા જાવ તો બધા આ લોકોને ઓળખે છે, ને એ લોકોની આખી ઇકોસિસ્ટમ એમણે બનાવી છે, જે કોમેન્ટ કરે ને ખોટી ફેક આઈડી છે, બધું જાતની રીતે એ લોકો કરે છે કામ. તો આમ આદમી પાર્ટીની ફેક આઈડી ની હું સોશિયલ મીડિયામાં ઘણા વર્ષોથી છું. પ્રોફાઇલ ફોટો એક હતો, વાહે એનો પ્રોફાઇલ ફોટો હશે, એની હિસ્ટ્રી ચેક કરજો તો પોસ્ટો એમાં બીજી કઈ હશે નહીં. વધારેમાં વધારે માનો તો ગોપાલના કઈક વિડીયો શેર કરતા હશે, ખાલી જય ગોપાલ લખીને વહી જવાનું અને એવા પ્રશ્ન પૂછવાના કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું પણ મને આ ખોટું લાગે, આવું બોલવાનું. હવે આપ્યો અને સોશિયલ મીડિયામાં આવી કોમેન્ટ, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, આ ખોટું છે ગોપાલભાઈ, એલા તું આપ્યો છે, તું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નથી. હા, કોઈ નારાજ થયેલ કાર્યકર્તા હોય, કારણ કે હરેક પાર્ટી કાર્યકર્તાઓથી ચાલતી હોય છે, એમાં થોડું ઘણું મન દુઃખ હોય છે. સ્વાભાવિક છે કે અલગ અલગ વિસ્તારમાં અમુક કોઈ નારાજ કાર્યકર્તા થયા હોય, પણ એને ભારતીય જનતા પાર્ટીને મનાવી લેતા આવડે છે. પણ એ એવી રીતે ના લખે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ગોપાલ આવું કરે છે, નામ કરે. ઈ એના પોતાના હોય. લોકોને કેવું લાગે કે મારામાં બહુ કોમેન્ટ આવે, મને ખબર, અને મારામાં સારું કોમેન્ટ મારે તો મને વધારે મજા આવે વિડીયો બનાવવાની. જેવી કોમેન્ટ મારે ને એટલે હું સ્પ્રેડ થી વિડીયો બનાવું. મને તો હું તો એમ કહું તમે કોમેન્ટ મારો. હા, સભ્યતા. ગોપાલ ઇટાલિયામાં સભ્યતા નામનું એક પણ પોઈન્ટ છે નહીં. એની ભાષા એટલી ખરાબ છે બોલવાની. વિડીયો બનાવવામાં એટલું ખરાબ બોલે છે, એના લીધે પછી એના કાર્યકર્તાઓ ગાળો દે, એટલે પછી પેલા ભેરોઈ ગયા હતા ને પેલા પોલીસ બેન મેડમ ને પાછો એમાં ખોટું બોલે, એમાં પાછો ભાષણ આપે કે ભાઈ મારે હું ઉપવાસ ઉપર બેઠો તો
તો મારા સમર્થનમાં આપણા 4 કાર્યકર્તાઓએ કોમેન્ટ મારી તો કે જુનાગઢ એસઓજી વાળા ભરી ગયા. એલા જનતાને એ સમજાવ કે તારા ભાગ્યાઓએ એક મહિલા પોલીસ અધિકારીને મા બેન સામુ સોશિયલ મીડિયામાં બેફામ ગાળો આપી એટલે એને પકડ્યા હતા એસઓજી વાળાએ. એને કઈ એના મોઢા જોઈને કે તારા ઉપવાસ ઉપર બેઠા હતા અને એટલે નહીં. હવે આના ઉપરથી વાત આવી ગઈ. અનાજ ચોરીનો મુદ્દો ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યો, ફાકા ફોજદારી કરી. અનાજ ચોર કોણ નીકળ્યું? આમ આદમી પાર્ટીનો સહમંત્રી નીકળ્યો. જેવો જ નીકળ્યો એટલે અનાજ તો ગાયબ થઈ ગયું. હવે વિસાવદરની અંદર કે અનાજ નથી ચોરાતું કારણ કે ભાઈના પોતાના નીકળ્યા. અરે આવું જ બધું ટાંકી કોઈ પાડતું નથી. ખબર ને એક પેલો પોડકાસ્ટમાં દેવાંશી બીજા ગામ પાડતું નથી તો એ ટાંકી પાડવાની જ નથી. પણ પાડવાની હોય તો લે, હવે તું કામ કરીને બતાવ. એ તો ચૂંટણી પહેલા કહેતો હતો ને કોઈ પાડતું નથી, હવે તો આવી ગયો ને, હવે પાડીને બતાવ. આમ આદમી પાર્ટીના તમે એનાલિસિસ કરજો. કોઈ પણ નેતા હોય, નાનકડું હોય કે થોડુંક મોટું હોય, માઇક નું ભૂંગળું હાથમાં આવી જાય સભામાં અને મીડિયા વાળાનું માઇક હાથમાં આવી જાય એટલે એની ફાકા ફોજદારી ચાલુ થાય કારણ કે સામું કોઈ સવાલ પૂછવા વાળું નથી. એમાં હાસ્ય કલાકારોનું માર્કેટ તોડ નાખી ચાલો કોઈ. હવે તો ઓલા કદાચ કલાકારો વિડીયો બનાવશે કે ભાઈ તમે અમને સાંભળો. અમારા બધા ગ્રાહકો લઈ ગયા છે આ લોકો. તમે અમારા ગ્રાહકો લઈ ગયા, અમારો ધંધો ભાંગી નાખશો. હકીકતમાં ભાજપના એ નથી, મતલબ રાજકારણમાં કામ નથી આ લોકોનું. આ લોકોનું ડાયરા ને એ લોકોનું માર્કેટ તોડવાનું કામ છે આ લોકોનું. હું તમને એક બીજી એક આના ઉપરથી વાત કરું. ડાયરા સાંભળે ધીંગાણા ના થાય અને સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી કરે સરકાર ના બને એના માટે મહેનત કરવી જોઈએ. હવે આપણે માની લ્યો કે એક દાખલો આપું, હસવાની વાત છે, મજાકની વાત છે. તમે રાજભા ગઢવીના ડાયરામાં છપાકરા સાંભળી જાઓ, તમને તાન ચડી જાય તબા તબી ને તમારો કોઈ દુશ્મન હોય તેને તલવારો લઈને નીકળી જાઓ અને ઘસરકા મારી ગયો તો 307 થઈ જાય અને 3 મહિના જામીને ના મળે. એટલે ડાયરેક્ટલી ધીંગાણા ના થાય અને સોશિયલ મીડિયામાં એ જમાના ગયા કે હવે આ એકદમ અહિંસાનો યુગ છે. અહીંયા કામથી તમારું બોલવાનું હોય જે પણ છે. પણ ત્યારે એ જે સમય હતો જ્યારે જે ધીંગાણા ખેલાતા હતા એ ધીંગાણા સ્વાભિમાનના ખેલાતા હતા. એમાં જે પીડિત બનતા હતા, જે કોઈ પણ વિષય હોય એમાં એને કઈક એવો દુખાણા હતા, એના ધીંગાણા ખેલાતા હતા. ન્યાય એવી રીતે ગામમાં તે મારું હામું કેમ જોયું ને એમ ધીંગાણા એ સમયમાં નહોતા ખેલાતા. કે કોઈક રાજા હોય કે પછી કોઈ જે પણ એમના કોઈ મોટો જમીનદાર હોય અને એમની જમીન લઈ લીધી હોય તો એ ધીંગાણા ખેલાતા, તો બારવટિયા ખેડાતા. કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાણી હોય કે છેડતી કરી હોય કે એવું કઈક વેણ બોલાઈ ગયો હોય તો ધીંગાણા ખેલાતા હતા. અને આ લોકોને એમ જ છે કે આ ડાયરામાં સાંભળ્યું નથી ને ધીંગાણા એટલે ડાયરાથી ધીંગાણા ના ખેલાય. સમજવાની વાત છે. આપ્યાઓને હવે એમ કે ફાકા ફોજદારી કરી અને આપણે આ સત્તા મેળવી લઈશું. અને આ લોકોને એવો વેમ છે એટલે આમ માર્કેટમાં બતાવે એટલે ટિકિટનો ભાવ બી આવતી વખતે થોડોક વધારે આવે ને ગઈ વખત. અને બીજી વસ્તુ કે પંજાબની અંદર ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થનના હિસાબે થઈને આમ આદમી પાર્ટીની સરકાર બની છે. બાકી અને એને એવું છે કે આમ આદમી પાર્ટીને જોઈને સરકાર બનાવી છે. આ આપ્યો વેમ કરી ગયો છે. આ ગોપાલના પાર્ટીમાં જોવાને પણ સારું કામ કર્યું હોત તો ત્રીજી વખત ના આવત. પહેલી વખતમાં કેટલી સીટો લઈ ગયા, બીજી વખતમાં લઈ ગયા, તો ત્રીજી વખત શું કામ નહીં આપ્યા તો વોટ? પણ જનતા સમજદાર છે કે અમે ભણેલા છીએ અને આ લોકો અભણ છે. પણ મેં હમણાં તમને અગાઉ તો ઉદાહરણ આપ્યું કે રાજનીતિ કોઠાસૂઝથી આવડતથી ગણતરથી થાય. ભણતર કરતા હું ખુદ ફેલ છું પણ આવી રીતે કોઈ અભણ હશે એ પોતે કોઈ રોજગાર પોતાની જાતે મેળવી લે છે, બધી જાતનું પોતે કરી લે છે. જ્યારે ભણેલાના કોઈ ઘમંડ રાખતું હોય ને તો બેરોજગારો ફરતા હોય છે એવા ઘમંડીઓ પાછા. પણ હું તમને આના ઉપર એક મસ્ત સમજાવું વાત. ભણેલ ગણેલની વાત કરે રાજનીતિમાં. હવે તમે BA કર્યું હશે, કોઈ બીજા બીજું BCA કર્યું હશે તો એની એક જ ફિલ્ડ આવે ભણવામાં, એમાં રાજનીતિ થોડી આવે. BCA વાળાને તમે અર્થશાસ્ત્ર નું પૂછશો તેને ખબર હોય
અને સંવિધાન બનાવવા વાળા મૂર્ખા હશે એ ના લખી દે કે ડિગ્રીઓ રાખો કે ડિગ્રીઓ વાળાને આપણે એને જ બનાવવાના છે, એ જ લડીએ કે ચૂંટણી, એવું ના રાખી દે તો પછી એ લોકો મૂર્ખા તો નતા જ ને. એ લોકોએ બધા માટે છૂટ આપી છે, કારણ કે બધા કોઈ પણ હોય તમારામાં તમે કામ કર્યું હોય તો જ વોટ મળવાના છે. આ કઈ પેલું તો બીજી તો રીતે મળવાના નથી. તમે કોઈ તમારા વ્યવહાર જોઈને બને ને. હમણાં જે એક સરપંચ કે સરપંચ ચૂંટાવું ને એ તો ખાવાના ખેલ નથી. તમે ત્યાંના હોવ, તમે તમારું ગામ દાદા પરદાદા બધા રહ્યા હોય, તમને ઓળખતા હોય કે તમને વોટ આપવો ના આપવો, એટલે વોટ આપતા પહેલા બધા વિચાર કરે કે આને હું સમજીને વોટ આપું, હું કામ આપું, બધું વિચાર કરે. એ ભણેલો છે નથી, એના કરતા વધારે એને કેવા રિલેશન સારા રાખ્યા છે, કેવું કામ કર્યું છે, એ જ જોવાનું હોય મેઇન તો. ડિગ્રીઓ જોઈને કોઈ વોટ આપે તો શું હાલત થાય. હું એક બીજી વાત કરું. હર્ષભાઈ સંઘવી 8 પાસ, હર્ષભાઈ સંઘવી પાસે કોઠા ઉચ્ચ ગણતર છે, આવડત છે. હું આ ગોપાલના પાગ્યાઓને એ તમારા માધ્યમથી વિનંતી કરું છું, બીજી વાર બોલું છું, વિનંતી કરું છું કે એકવાર તમે સચિવાલય જજો, ગેટ નંબર 2, ગેટ નંબર 4 ઉપરથી એક તમારો આધાર કાર્ડ લઈ જજો. ત્યાં તમારો પાસ બની જશે. તમે અહીંયા લખજો કે ભાઈ મારે હર્ષભાઈ સંઘવી HM S1 કે S2 માં અત્યારે બેસે છે, એટલે ત્યાં જવું છે. તમે એકવાર એની પાસે કામ લઈને જજો, તમને અહીંયા ચા પાણી પાવામાં આવશે. એ પાર્ટીની જો તમે આમ આદમીના છો, તમે આ ગોપાલના વિડીયો સાંભળીને તમે માનસિક બીમાર બની ગયા છો. તમે હકીકતમાં એ માણસ પાસે જવું તો ખરા, કોઈ પણ માણસ હોય, એટલે ત્યારે તમને એની વાસ્તવિકતા ખબર પડે. તમે મળ્યા જ નથી અને તમે ખાલી ગોપાલને ફાકા ફોજદારી સાંભળીને તમે જેમ તેમ માની લો હર્ષભાઈને, તો એ ખોટું જ છે ને. એનું કામ જો તરત જ કેટલા કામ હમણાં કર્યા છે, બેલાવની ઘટના જોઈ લો, બધી કોઈ બી ઘટના હોય. હર્ષભાઈ સંઘવીનો સ્વભાવ એટલો સારો, સરળ અને સૌમ્ય છે કે એ તમે એમની પાસે જાઓ એટલે ઓન ધ સ્પોટ કામ. એ કદાચ ત્યાં હાજર ના હોય તો એમના PA તમારી અરજી લઈ લે છે, તમારો ત્યાં ડેટા ફીડ કરી લે છે, તમને એક મેસેજ પણ મોકલે છે કે ભાઈ તમને અમારી કામગીરી સારી લાગી હોય તો આમાં રિપ્લાય આપજો, તમને ખરાબ લાગી હોય અમારે શું ચેન્જ કરવું છે એ પણ તમે લખીને મૂકજો. અને લોકો મોકલે પણ છે, એવું નથી કે ખાલી કેવા પૂરતો આવે છે, એ બધા ડેટા ફીડ થાય છે. પરંતુ આ હવે કોઈ રાજનીતિ ચમકાવવા માટે કોઈ મોટો નેતા તો જોઈએ ને. પાછા આ વિડીયો સાંભળે પાછો કે વિધાનસભાનું સત્ર છે, મને તમે લખીને મોકલો, એને લખીને મોકલવાની જરૂર જ નથી. સ્વાગત ને આ કેટલી સુપર સિસ્ટમ છે, મેં ખુદ એમાં અનુભવ કરેલો છે. તરત તમને મામલતદારને બધા બોલાવીને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કરાવડાવે છે. તો કદાચ કોઈ સાંભળતું ના હોય ને એવું થયું હોય તો તમે સ્વાગતમાં તમે કરી શકો છો. હું ઓનલાઈન કરવી હોય તો પણ છૂટછાટ થાય છે. અને નહીતર હું એ પણ કહું છું કે તમારે કઈ ગુજરાતની જનતા કે આપ્યા મફતિયો ક્યારે ખલવાઈ જાવ ને તો હર્ષભાઈ પાસે પહોંચી જજો. ગોપાલની વાદે નહીં રહેતા, નકર છે ને ગોળો ગોફણ બધું જાહે. એના કરતા છે ને ગોપાલના સમર્થક છે, અમારું કામ નહીં કરે એવું નહીં માનતા. હર્ષભાઈ ખૂબ સારો, સરળ અને સૌમ્ય સ્વભાવ છે અને એ જનતાના કામ જ કરે છે. બીજી એક વસ્તુ, આખી સરકારે સિસ્ટમ જ એવી મૂકી છે, તમારે કોઈ જગ્યાએ જવું ના પડે. મતલબ કદાચ કામ નથી થયું ને તો આ સ્વાગત હમણાં 1 થી 10 તારીખમાં ખુલે છે, એમાં તમે ઓનલાઈન લાખો એટલે તમને પછી એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એ લોકો મથે જ છે. પછી સરકારી કર્મચારીઓ એમની ઉપર જ એટલી જવાબદારીઓ ઠોકી દીધી છે હવે તો. પણ આ લોકો કુવાના દેડકા હોય એના જેવું એને વર્તન કરવું છે. એને એમ થાય કુવો જ અમારી દુનિયા સર્વસ્વ છે, પણ એલા બહાર નીકળો તો આવા લાખો, હજારો, કરોડો કુવા થાય ને તોય દુનિયા તૂટી પડે એવું છે. તોય દુનિયા મોટી છે. આ લોકોને કઈ કામ નથી કરવું. સચિવાલય પહોંચો, તમે કોઈ એવું નથી, ઇવન CM સાહેબ પણ હોય તો ભાઈ પ્રતિકભાઈ CM સાહેબ ખુદ મળે છે. આ મારા અનુભવ છે. હું અવારનવાર ગાંધીનગર સચિવાલયમાં જતો હોઉં છું, તો જે CM સાહેબ બેસે ત્યાં જાય તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ CM સાહેબની ઓફિસની બહાર બેઠો હોય છે અને CM સાહેબ તેને મળે છે ને એને સાંભળે છે. હા, એ ગુજરાતના CM છે તો એની સમય મર્યાદા ઓછી હોય છે. આપણે 5 મિનિટનું કામ હોય છે તો 1 મિનિટમાં આપણે પૂરું કરવું પડે, કારણ કે બધા લોકોને એમને મળવાનું હોય છે. જો તમને ગુજરાતના CM તમને ત્યાં મળતા હોય અને તમે એવી ફાકા ફોજદારી આપ્યાઓ કરે કે ભાઈ ગુજરાતની અંદર આવું છે, ગુજરાતમાં વિકાસ નથી, ગુજરાતમાં આમ નથી, તો આ વાત કે અમે જાણીએ છીએ એટલે ગુજરાતની જનતાને જાગૃત કરીએ છીએ. પણ આ લોકો જે જાણતા નથી એ લોકોને આ ગુમરાહ કઈ રીતે.
અને આજ દિન સુધી ગોપાલ ઇટાલિયાએ જ્યારથી એની શરૂઆત માની લો કે પાસ અનામત આંદોલનથી કરી, અહીંયા ધોળા, એટલે હું અત્યારે જે ઓફિસે બેઠો છું ધોળામાં, એની બાજુમાં ફાટક છે. એ ફાટકે એમને એક ધારાસભ્યને એક સવાલ પૂછ્યો, એનો વિડીયો ઉતાર્યો. અને પહેલે ધંધો આ જ છે, વિડીયો ઉતારવાનો. આજકાલ હું ઓળખું છું, 2015 થી ઓળખું છું. હા, એટલે એને એ કર્યું. પછી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું. હવે આજની તારીખે ગોપાલ ઇટાલિયન કોઈક જોડો મારે તો ગોપાલ ઇટાલિયન હું ઇજ્જત રહેવાની? તમે વાયુ જેવું તમારે લણવાનું છે, અને હું તો એમ કહું છું કોઈક મારવાનું છે. મારે જ ને, પણ એવા કામ આપણે કર્યા છે એટલે કદાચ આ તો એટલે જ બોલવામાં બધી રીતે એને ધ્યાન રાખવું પડે. કાલ ઉઠીને હવે એ જ આવી ગયો છે, હવે એને બોલવાનું છે જ ને. હકીકતમાં એને કામ કરીને એનું બોલવું જોઈએ, કામ બોલવું જોઈએ, કામ બોલવું જોઈએ. હર્ષભાઈ કઈ બોલતા નથી, પણ એનું કામ તો બધાને દેખાય જ છે ને. પ્રતિકભાઈ, બહિયાલની અંદર નવરાત્રી ઉપર, ગરબી ઉપર પથ્થરમારો થયો ત્યારે આ જેને તમે 8 પાસ કયો છો ને, મફતિયા આપ્યો, એ અડીખમ લંડન હતા. એ આવતાની સાથે જ એ ત્યાં જઈને આરતી ઉતારે છે ને, ત્યાંના હિન્દુ સમાજને કહે છે હું તમારી સાથે અડીખમ ઉભો છું. જો જે ધર્મ માટે અડીખમ ઉભો રહેતો હોય એ અમારે 8 પાસ હોય ને તો હાલશે. અને મને એટલાથી સંતોષ નતો કે આરતીમાં ગયા, એટલાથી મને સંતોષ નતો, પણ એમના પછી જે કાર્યવાહી થઈ એ લોકો બુલડોઝરની, તો એ પરફેક્ટ હતી. પછી બાકી ત્યાં ગયા પણ કર્યું, એ બી તો મેઇન છે ને. તો એ કામ એમનું પછી દેખાય છે. હવે આ બાબતે આમ આદમી પાર્ટીના એક પણ નેતાનું મને નિવેદન આપો હિન્દુ સમાજના સમર્થનમાં કે બહિયાલની ઘટનાને વખોડી હોય. હા, એવું કોઈ દેખાયું નથી, કોઈ જ નહીં. તો શું એ બહિયાલની અંદર હિન્દુની ગરબી ઉપર પથ્થરમારો થયો તો શું એ સારું કામ થયું હતું? ખરાબ નહોતું? એ ગુજરાતની જનતા છે ને, કોંગ્રેસ ને આપ્યા હોય એમાં બોલવાના જ નથી, એને એની વોટ બેંક છે એમ સમજે છે. બોલો, તો આપણને શું મૂર્ખાઓ જ સમજતા હશે ને આ લોકો, કે આ મૂર્ખ બની કે હિન્દુઓ. અને અમુક કથિત ચેનલો જોવાનું, હું તો એમ કહું ગુજરાતની જનતા અમુક કથિત ચેનલો જોવાનું બંધ કરી દે ને તો ગુજરાતની જનતા. હું તો ખુલીને કહું છું, એક નિર્ભય ન્યૂઝ છે, જમાવટ છે, પછી ઘણા આવા બધા, એ બધા છે ને એ લોકોનું જ કામ કરે છે. તમને દેખાય જાતિવાદ ફેલાવાનું હોય તો સૌથી મોટું કામ હોય. ક્ષત્રિય કોઈ એ નિવેદન આપ્યું ક્ષત્રિય વર્સિસ પાટીદાર, આ લોકોને ભાન જ નથી પડતું, ડાયરેક્ટ જ એવું લખી નાખે. બોલો, આટલું ભયંકર જાતિવાદ ફેલાવાનું કામ કરે છે. અને આવા લુખ્ખાઓ જે ખાલિસ્તાની એવી વિચારધારાઓ, સોફ્ટ વિચારધારા વાળા હોય એવા લોકોને પ્રમોટ કરે છે. એ ઉપરથી સમજી જવાય પબ્લિકને કે આ લોકોનું કામ શું છે. આ લોકો ગુજરાતનું હિત ઈચ્છે છે કે ગુજરાતનું અહિત ઈચ્છે છે. આવા લોકોને પ્રમોટ કરીને એ સમજવાળા સમજે જ છે. એમ એ સાયલન્ટ છે. આ બીજેપીના વોટર કઈ આના જેમ લુખાગીરી કરવા અને કોઈને જવાબ આપવા ના આવે, એ વોટમાં બતાવી દે પછી. બરાબર ને? હા, એ અને બીજી વસ્તુ કે ગોપાલ ઇટાલિયા જીત્યો, વિસાવદરમાંથી ચૂંટણી જીત્યો, તો એને આખા ગુજરાતમાં જીતની રેલી કાઢી. એના 5 જણા જીત્યા હતા એની પહેલા. એમ લાગે કે એ લોકો તો કઈ કર્યું જ નતું, કઈ નહીં. હવે એ છેલ્લા 15 વર્ષથી વિસાવદરમાં બની જ નથી એ બીજેપીની સરકાર જ. ત્યાં 15 વર્ષથી નથી, તો ત્યાં જીતીને એમ લાગે કે ઓહો હું જ પહેલી વખત જીત્યો છું. આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયણી હતા, એની પહેલા કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા હતા. હવે એ છે, અને પાછા આ ભાગ્ય મોટા ઉપર કરે. હવે વિસાવદર વાળી કરવી છે. એટલે આવું કડીની અંદર હારોહાર ચૂંટણી હતી, અને એમાં તમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારને મૂળ 3100 મત મળ્યા. ડિપોઝિટ વહી ગઈ. તો એ નથી કેતા. તો હવે એમ કહો ને કડીવાળી કરવાની, આખા ગુજરાતમાં રેલી કાઢી, આખા ગુજરાતમાં, કે જાણે કે કોઈ મોટો એવો શું કહેવાય કે આખા ગુજરાતનો મુખ્યમંત્રી બની ગયો. આ બધી એક સ્ટ્રેટેજી છે. અને આ અરવિંદ કેજરીવાલે જે કરશનદાસ બાપુ પાદરકાએ કીધું હતું કે આ ટીમ કામ કરે છે, એ આ ટીમ ના આ બધી આખી સ્ટ્રેટેજી નક્કી કરે છે કે ભાઈ ક્યાં કોને શું પ્રમોટ કરવો, ક્યાં કોને શું કરવું. આ લોકો પોતાના નેતાને જેલમાં રહેવરાવી અને એમ કે જેટલા વધારે દિવસ રહેશે એટલો આપણે ફાયદો થાય એમ કરીને એમ કે એમાંથી ફેમસ થશું આપણે, પણ એ ખબર ના પડે કે લુકાઓ આ કઈ ગયા છે અંદર. બોલો બિચારો જેલની રોટલી ખાઈ
થાકી જાય અને આ એમ કે મને ભાઈ ક્યારે છોડાવશો, તો પાછા આ બધા એને એમ કેતો હોય, ભાઈ હવે આવતી તારીખે એમ એની કરતા પહેલા પાછું બોટાદમાં તો કેવું કર્યું, બિચારા નિર્દોષ ખેડૂતો અંદર જતા રહ્યા, એમને છોડાવવા કઈ મહેનત ના કરી અને બીજું- નિર્દોષ જતા રહ્યા ને આ લોકો તો ભાગી ગયા. આ લોકો પછી 2 દિવસ પછી પકડાયા. બોલો, તો આવા તો લીડર છે પ્રતીકભાઈ, આમના. આ લોકોની જે ઓલી છે ને માનસિકતા, જ્યાં ત્યાં લાઈવ થઈ જાવ. સારું છે અમુક જગ્યાએ લાઈવ નથી થતા ભાઈ, કે આનું નક્કી ના કહેવાય કે એટલે આખું જયારે સભા ચાલુ થઈ ત્યારથી લઈ અને જ્યાં સુધી પોલીસ ઉપર પથ્થર મારો થયો ત્યાં સુધીના લાઈવ વિડીયો આ બધા લાઈવ થી ઉતારતા હતા. એટલે આખું એક સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ પોલીસે ક્યાંય પણ લાઠીચાર્જ પેલા કર્યો નથી, પોલીસે ક્યાંય કોઈ પ્રકારની ટીયર ગેસના સેલ છોડ્યા નથી. પણ આ લોકોને ફાકા ફોજદારી કેવું, આ એક બાજુ ઓલો ગોપાલ ઇટાલિયા નિવેદન આપે કે પોલીસે ખેડૂતો પર પથ્થર મારો, ટીયર ગેસના સેલ છોડ્યા એટલે પોલીસે પથ્થર મારો કર્યો. પછી આ આપ્યો મફતિયો પોતાનો ઓલો ચાણક્ય ગણે, ખોટો ડુપ્લિકેટ ચાણક્ય. આમ આદમી પાર્ટીમાં કેટલા ચાણક્ય છે જ નથી ખબર પડતી. ઓલા મનોજ સોરઠિયા તે એ નિવેદન આપે કે પોલીસ હા. એને આપ્યા મને, આપણે તો આ તો હું કે એટલે મને ખબર નથી કોને કોને માને છે. આ તો તમારું હવે રિસર્ચ હોય એ કહેજો અમને, મને બી ખબર પડે. આપણું રીતે મનોજ સોરઠિયા ચાણક્ય માને, પછી ઓલા એક બે રાકેશ હિરોપરા કોઈ છે એને ચાણક્ય માને. અચ્છા. અરે અમે કીધું આના ચાણક્ય કેટલા હે, એક ચાણક્ય એક જ હોય. આ તો જેને તેને ચાણક્ય બનાવી દે. એ પાછું એવું નિવેદન આપે કે પોલીસના માણસોએ પથ્થર મારો પોલીસ ઉપર કર્યો. ઓહ. પાછો રાજુ કરપડા નેથી ભાગીને પાછો વિડીયો બનાવે કે ભાઈ અમે ખેડૂતના ઓલા મોઢે બાંધીને આવ્યા હતા, પછી મોઢે બાંધીને નીકળે આમ આદમી પાર્ટી નેતા નીકળે. રૂમાલ કે ભાજપના લોકો અમારામાં ઘૂસી ગયા, મોઢે રૂમાલ બાંધ્યા અને પોલીસ ઉપર પથ્થર મારો ભાજપના લોકો બુટલેગર કરે. એલા તો ઓલા બધા રૂમાલ બાંધેલા આમ આદમી પાર્ટી નેતા પકડાય તો એ બુટલેગર જ હતા ને. આને ખબર નથી રહેતી કે અમે શું બોલીએ છીએ. અને પાછો એ જ્યારે બોટાદમાં કર્યું ને કે અમને પોલીસ પણ નથી પકડી શકતી, પોલીસ પણ એને ખબર નથી કે અમે ક્યાંથી કરીએ છીએ ને એવું બધું, તો પછી ભાજપના કાર્યકરોને ખબર પડી ગઈ અને ઘૂસી ગયા. એમ નહીં, તમે વિડીયોમાં જોયું રાજુ કરપડા પેલા ફાકા ફોજદારી કરતો હતો કે અડધી રાતે મને યાદ કરજો, હું ખેડૂત માટે જીવ દેવા તૈયાર છું, ઉભો રહે. આમ કોણીઓ મારતો વિડીયો ભાગતો જઈશ, તમે જોજો, મેં જોયું છે. અને પકડાય નથી, બિચારા કેટલા ખેડૂતો પકડાઈ ગયા ને એ પકડાતો નતો, ભાગી ગયો લો ત્યાંથી. તો પહેલા એને ધરપકડ કરાવડાવી જોઈએ પોતાની કે હા પહેલા મને પકડો, આ નિર્દોષ ખેડૂતોને છોડી દો. એવું કહીને બિચારા એકનો તો હાથ ભાંગી ગયો, 50,000 ખર્ચો થયો, તો એ કઈ રૂપિયો મદદ નથી કરી કોઈએ. પ્રતીકભાઈ, જ્યારે તમે એ હળદર ગામે મહાપંચાયતનું આયોજન કર્યું તો તમે જે ફાકા ફોજદારી આપના નેતાઓએ કરી, તો તમારે ખેડૂતોને માર ખાતા મૂકીને ભાગી જવાની ક્યાં જરૂર? એ ખેડૂતો હતા પણ આમ આદમી પાર્ટીના પોતાના કાર્યકર્તાઓને જે નેતા માર ખાતા મૂકીને ભાગી જતો હોય, એ ગુજરાત ઉપર જ્યારે સંકટ આવે ત્યારે આ શું કામમાં આવે? પોતાની પાર્ટીના કાર્યકર્તાઓના કામમાં જે માણસ નથી આવી શકતો, આમ આદમી પાર્ટીનો નેતા, એ આ ગુજરાત ઉપર જયારે સંકટ આવશે ત્યારે કામમાં આવશે. આ એક પંજાબનું જો ને, પંજાબનું જે એમાં મુખ્યમંત્રી ને ઝાડા થઈ ગયા ને એડમિટ થઈ ગયો તો પૂર આવ્યું ને ત્યારે સૌથી પહેલા એ જ ખોવાઈ ગયો. પાછા બીજે આ લોકો આ સોશિયલ મીડિયાના માસ્ટરો છે. અરવિંદ કેજરીવાલ ને પોસ્ટો મૂકે કે ભગવત માને પોતાનું હેલિકોપ્ટર જનતાની સેવામાં આપી દીધું. હવે એ મૂર્ખાઓને એટલી નથી ખબર પડતી, હેલિકોપ્ટર થી ફૂડ પેકેટ નાખે છે ઉપરથી તો બોટલ ફાટી જાય છે, સણા વિખેરાઈ જાય છે, બિસ્કિટ ભૂકો થઈ જાય છે, ઓલી શું કહેવાય કે ફ્રૂટીની બોટલ આવે એ તૂટી જાય છે. વિડીયો બનાવી દીધો અને લોકોએ પાછા આપ્યો મફત, એવું કીધું ઓહો ભગવત મને હેલિકોપ્ટર. એલા જનતાને. અને સૌથી વધારે વસ્તુ પાછું પાણીમાં જ પડતી હોય, આમ તમે એટલું પરફેક્ટ પડે જ નહીં જેને જરૂર. હેલિકોપ્ટર કેટલા નીચે આવે, એક તો એટલો બધો પંખો ફરતો એટલે ઉપરથી ફેંકે અને 50 ફૂડ પેકેટ વેચ્યા, એમાં તો કરોડો રૂપિયાનું તો એનું જે અંદર પેટ્રોલ આવતું છે એ બાળી નાખ્યું. ખર્ચો વધારી દે છે, મોટો એવો ભ્રષ્ટાચાર એમાં કરી નાખશે પૂરના નામે આખો. આપણે વાંધો જ નથી પ્રતીકભાઈ,
કે આમ આદમી પાર્ટી શું કે અમે ગરીબ છીએ, આમ છે તેમ છે, અમે આમ નહીં કરીએ તેમ નહીં કરીએ ફલાણું એમ કહીને લોકોને ગુમરાહ કરે છે. પણ જ્યારે સત્તા ઉપર આવી જાય ત્યારે એ જ સુવિધાઓ એ પોતે ખુદ વાપરતા હોય છે. ગોપાલ ઇટાલિયા ફાકા ફોજદારી કરે છે કે 216 કરોડના ખર્ચે ધારાસભ્યોના ફ્લેટ બનાવ્યા, પણ એ ભૂલી ગયો કોઈ ધારાસભ્ય બની ગયો છે. હા તું એ જે ભાષણમાં કહેવાનો ભૂલી ગયો, ભાષણમાં કરતા ભૂલી ગયો કે ભાઈ હું ધારાસભ્ય છું, મારે રહેવા જવાનું ત્યાં. રહેવા અને હવે સરકારો તો બદલાતી રહે, કદાચ પાંચ વર્ષ માટે હોય છે, તો હા. એરિયું કઈ હાથે ભાજપ વાળા લઈને થોડા જવાના છે. કાલે પાછો એ ફાકા ફોજદારી જ કરી નાખી છે. હવે એને રહેવા જવાનું થાય છે તો ગોપાલ ઇટાલિયા મોઢું હું રહે. નહીં રે પણ આ એમાં નકશા જોજો છે. આપણે આ નકશા છે. આને કઈ ફરક ના પડે. ઈ રહે મસ્ત બધાના. ક્યારે હા, મસ્ત અભી બોલા બધું. અભી ફોક આવું જ છે. હાવ મતલબ કોઈ હજુ સુધી એને વિસાવદરમાં કઈ કામ કરી બતાવ્યું ને એવું એને કામ બોલ્યો જ નથી કે આ મેં કામ કરી બતાવ્યું. ઇકો ઝોન ઉપરથી એ વખતે મુખ્યમંત્રી બોલી ગયા હતા કે આપણે ઇકો ઝોન આમ કરશું ને તેમ કરશું, ત્યારે પાછો એ રહ્યો કહેતો હતો કે એ તો સુપ્રીમ કોર્ટનું કામ છે, ઇકો ઝોન આ લોકો ના હટાવી શકે. તો એ વખતે એ બોલ્યો હતો, તો હવે ઇકો ઝોન હટાવી લે કે ભાઈ સુપ્રીમ કોર્ટમાંથી થાય છે ને, તો તું હવે તો MLA બની ગયો છો, તો થોડું સુપ્રીમ કોર્ટમાં વિસાવદરની જનતાને ઇકો ઝોન માટે કરી આપ ને. તો હવે આ લોકોનું તો કામ નથી ને, ભાજપ વાળાનું તો. પછી ભાઈ તમને વેદનાની ડાયરી વિશે કઈ ખબર છે? હા વેદનાની ડાયરી ઉપર મેં વિડીયો બનાવ્યા છે. એ વેદનાની ડાયરી કે ખોવાઈ ગઈ છે. ખોવાઈ ગઈ છે. એમાં વેદનાઓ લખી છે. ગોપાલભાઈ ખાલી વેદનાની ડાયરી આ કર્યું. એમાંથી કયા જ એક ખેડૂતની વેદના હતી, એમાંથી જ એક વેદના હતી કે ટાંકી કોઈ પાડતું નથી, તો એ પન્નું કાયમ થઈ ગયું છે હવે. પણ એમને આ લોકો એવા સ્ટન્ટ જ ઉભા કર્યા છે કે આ લોકોને શું ખબર કે તારું મારું હૈયારું અને આવડું ઓલી કહેવત. હા, તારામાં મારો ભાગ. હા હા મારું પોતાનું ને તારામાં મારો ભાગ. હા. એટલે આ લોકોને એવી ખાસિયત છે કે પાછા બીજી એક વસ્તુ હું તો એમ કહું પથિકભાઈ, આપણે છે ને 4 કલાક નહીં પણ એમ કહું સવારના 6 વાગ્યા સુધી આપણે આ ચર્ચા બોલો ચાલુ થાય, એક વાત રિપીટ ના થાય. એટલા આમ આદમી પાર્ટીના કાંડ છે આ, બોલો એટલા કાંડ છે સવારના 6 વાગે. એનો પીએનું ને એ બધું તો રહી જ ગયું છે, એની આજુબાજુ વાળા જ અત્યારે કેવા એમાં ગયા છે જેલમાં, એ બધી તો વાતો રહી ગઈ છે. એ હવે આવતી વખતે નેક્સ્ટ વખતે લઈશું. આજે કલાક જેવું થઈ ગયું છે, 56 મિનિટ તો દેખાડે છે. પણ આના કાંડ જ નથી ખૂટે એમ ને આપણે લઈશું એના કાંડ બધા. અરે મેં તમને શું કીધું પહેલેથી, મેં કીધું કે ગોપાલ ચડ્ડી પહેરે ને ત્યારથી એની હિસ્ટ્રી મારી પાસે છે, એટલે માટે છે કે બાજુના ગામનો છે. બરાબર. પણ આપણે અમુક પારિવારિક બાબતોમાં જોવા માંગતા નથી અને આપણે જવું પણ નથી. એટલે એને પત્નીનું ને એના માનું ને એનું તમે લેતા હતા ને, ત્યારે મને એમ થયું કે આ ના લેતા, પણ આ તો તમારી વેદના હતી, તમારી ઉપર ખોટી FIR એ લોકોએ કરી, એટલે તમારે નામ લેવું જ પડે ને. પણ લોકોને એમ થાય કે અમિતભાઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા એટલે વિરોધ કરતા છે, ગોપાલ ઇટાલિયા આવી રીતે કરતા છે એટલે વિરોધ, પણ હકીકત એ નથી. મને અનુભવ છે. હા તમને એટલે તો તમારી વેદના બોલે જ ને કે ભાઈ આ વ્યક્તિને તમે ઓળખો છો એટલે તમે ચેતવો છો. તમે કઈ બીજા કોઈનું એનું કઈ એનું કુંઠા છે ને એવું કઈ આપણે છે જ ને, આપણે તો એને ઓળખીએ છીએ. હું 2015 થી ઓળખું છું એટલે હું બોલું છું. જોયેલું અને અનુભવેલું વાત છે. હવે ગોપાલ ઇટાલિયા ભગવાન શ્રી કૃષ્ણની સરખામણી રાક્ષસ સાથે કરી હતી. એ એટલો નફટ હલકટ માણસ, એનો ફરિયાદી હું જ છું. એ મારો આરોપી છે ગોપાલ ઇટાલિયા. તારીખ ભરે મારા કેસમાં ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ દાખલ કરેલી છે. 295 એ ધાર્મિક ભાવના ભડકાવાનું, એનો ફરિયાદી હું છું. મારા કેસમાં તારીખ ભરે છે. અને આ પાગ્યાઓ મને કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી તમે વિરોધ કરો. હેલો પાગ્યાઓ, તમારા ગોપાલ ને પેલા મારું નામ પૂછી લેજો. એટલે તમને કહેશે કે અમે એના વિરોધ ક્યારથી કરીએ છીએ, જ્યારથી સનાતન ધર્મ વિરોધી બન્યો. એટલે જ મેં એ વખતે મારો ખાસ મિત્ર હતો, આપણે બી એને પાટીદાર આંદોલનમાં ને એમાં અમે હાથે હતા એટલે બધું. પણ જેવું હવે EWS મળી ગયું પછી એનો કોઈ મતલબ જ નથી કોઈ હવે એમનો વિરોધ કરવાનો. જ્યારે હતો ત્યારે મેં ખૂબ વિરોધ કરેલો છે, પણ એ વસ્તુ પૂરું થઈ ગયું એટલે હવે કઈ વિરોધનો સવાલ નથી. કામ કોણે કરી આપ્યું? BJP જ કરી આપ્યું કે હા ભાઈ આ લોકોને આવી વેદના છે, સવર્ણોની બી કંઈક પ્રોબ્લેમ છે, તો એના માટેનો પ્રોબ્લેમ એ સોલ્વ કરી દીધો. એટલે પછી કઈ મન દુઃખ હવે રહ્યું જ નતું. પણ આ વ્યક્તિએ જે સનાતન વિરુદ્ધ જે ભયંકર ઝેર ગયો ને, ત્યારે મેં સમજાવ્યું હતું આ ભાઈને, ગોપાલભાઈને, કે આપણે આટલું બધું ના એ કરાય, હિન્દુ ધર્મ વિરોધ ના કરાય. આપણે સમજાવ્યું તો મને પછી અનફ્રેન્ડ કરી નાખ્યો હતો.
હા, અને અને અમને તો ખબર હતી, અમે આની લાસ્ટ એટલે અમે સ્ક્રીનશોટ પાડેલા. મારી પાસે ગોપાલના 140 વિડીયો છે, જેટલા જેના જૂના ભાષણ છે ને બધા મારી પાસે વિડીયો છે અચ્છા. ગોપાલના. એને તો પણ સમય delete કરી નથી નાખ્યા છે ને એને તો. એને, પણ અમે પાકા ને ઈ પોતાની જાતને પાકા સમજે, પણ અમને તો ખબર હોય ને. લગભગ 148 જેટલા વિડીયો છે મારી પાસે. એમ 30 મિનિટના, 60 મિનિટ, દોઢ, એને જેટલી ફાકા ફોજદારી ભાષણબાજી કરી છે ને, જેટલા ગોપાલના જૂના વિડીયો આવે છે ને, ઈ બધા મારા જ છે. મેં રાખેલા છે, મને ખબર હતી. પણ જયારે એના સમય સંજોગો એને યાદ કરાવવું પડે કે હા. ભાઈ પેલા તું શું બોલ્યો હતો અને અત્યારે તું શું વાત કરે છે. ભૂલી અને ગોપાલ ઇટાલિયાના પાછો એ વિડીયો હમણાં હું રિલીઝ કરીશ થોડા દિવસ પછી, કે જે ભણતર વિશેની વાત કરે છે ને, ભણતર એમાં ઈ પેલા હું પાકા ફોજદારી ભણવા બાબતે કરતો હતો ને, એ વિશે મારી પાસે છે. ઓકે. એટલે એ સમય આપીશ હું તમને, તમારા માધ્યમથી તમને પણ એ મોકલી શકો ઓકે. કે એ ભણતર વિશે હું વાત કરતો હતો ને, અત્યારે હું ભણતર ચોટ્યો હોય ને, એ જયારે પાકા ફોજદારી કરતો ને ત્યારે ભણતર વિશે એનો મંતવ્ય શું હતો એ હું તમને એટલે આ એટલા મને એમ કહું ને, હું હલકા કે જેની હલકા પોતાના સ્વાર્થની રાજનીતિ માટે અને પોતાનું ગમે હિત તે થાય, હદ, જનતાનું હિત ગમે તે હદ સુધી જતા રહે હા. કોણ હદ સુધી કહી શકે? રાજકારણ માટે ને એમ. મને કેટલું આ પ્રતિકભાઈ રેસમાં બોલી જે એ જ કેટલું ખરાબ હતું કે નેપાળ વાળી ને એવું બધું, કેટલી આટલી હદે ગુજરાતનું કઈ સારું આ લોકો ઈચ્છતા જ નથી. પ્રતિકભાઈ, વિપક્ષ હોવો જોઈએ, એમાં આપણે કઈ ના નથી પાડતા, બિલકુલ બિલકુલ. પણ વિપક્ષની ભાષા સંયમિત હોવી જોઈએ. આવી રીતે નહીં, તોછડી ભાષા ના હોય. અને જે આવા તોછડા લોકો હોય અને ને, એનું કામ રાજ લઈને જવાનું છે, અને આવું તોછડાએથી એના વિસાવદરનું કામ લઈને જશે તો પછી પેલા લોકો પછી હું ધ્યાન આપીને આ કામ કરવા દે. પછી તો એક પાછા છત્રીનો આંકડો કે આ તો દુશ્મન છે. દુશ્મન ના હોય, આપણે બધાએ 5 વર્ષ જનતા માટે જ કામ કરવાનું છે. કોઈ કોંગ્રેસનો ચૂંટાયો, કોઈ આપનો ચૂંટાયો, કોઈ બીજેપીનો ચૂંટાયો, કામ તો બધા જનતાના કરવાના છે. એમ નહીં. એમાં મુખ્યમંત્રી એક પાર્ટીનો છે, તો એની પાસે આપણે પછી કંઈક મોઢું લઈને સામે પછી કામ લઈને જઈએ કે એવી ભાષા હોવી જોઈએ સંયમિત. પણ એક જ વાત સમજો, વિધાનસભામાં હારે બેસવાનું છે. પછી હમણાં જ આવ્યો હતો ને અમૃતભાઈ, એમની સાથેનો ફોટો હા હશે ને, ત્યાં એવી ને અહીંયા ચેલેન્જ રમે, પછી ત્યાં તો પછી બોલાવવા પડે ને બધું કરવું પડે, તો પછી શું કામ તમે જનતાની સામે ખોટું ચેલેન્જ જાણે કે કેવડો મોટો દુશ્મન હોય એ રીતે ભાષા વાપરે પાછો. આપ્યો મફતિયાઓ ફાકા પોતેના ધારાસભ્યો કરે, બાકી મને હકીકત ખબર છે ક્યાંથી ક્યાં કામ કરવા માટે જતા હોય, ભલામણ કરવા માટે. તેને આ તો અમુક લેટરો સોશિયલ મીડિયામાં મૂકે છે, બાકી ઘણા લેટરો થાય આ બધા લખીને મોકલે, સાહેબ કામ કરાઈ ગયો તમારી વાત. આ બધા બીજેપી સારું કહેવાય કે એવી વસ્તુઓ રિલીઝ નથી કરતી. આયરો ગમે એવા આરોપો લગાડે ને ગમે એવું કરે તોય. અને બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં તો સરકાર છે. અમુક એવા રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં બેઠી છે. તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યને એવી ભાષા સાંભળી વિપક્ષમાં બેઠી છે? સંયમિત કરે છે એક સિસ્ટમ. હા, તો ત્યાં હું આવી રીતે આને જેમ ફાકા ફોજદારી કરે છે? બિલકુલ નહીં. એ આઈપીએસ પેલું આણે છે ને, પેલું પટ્ટાવાળી કરી હતી ખબર ગોપાલે, તો એની કોપી કરેલી હતી તમિલનાડુમાં જ આપણે છે. હા, પણ એને કરી એ પોતે આઈપીએસ એ એક ધાર્મિક પરંપરાના ભાગ રૂપે બી કરી હતી, અને બલાત્કારની એ જે છોકરી અને જ્યાં સુધી, અને બીજી વસ્તુ, એ અત્યારે ચપ્પલ નથી પહેરતા, બૂટ નથી પહેરતા, એમ હજી નથી પહેરતા. એનામાં એક ભાવના છે. પણ આ તો કેવો કોઈ મુદ્દો આવ્યો, એમને વિડીયો બનાવેલો કે એને તો ચપ્પલે મૂકી દીધા, એને ખાલી પટ્ટા નતા મારે, ચપ્પલ પહેરવાનું બંધ કરી નાખ્યું કે જ્યાં સુધી. તો આવું કઈક તું કે પ્રતિજ્ઞા લે. પછી પટ્ટો માર્યા, હાલો કઈ વાંધો નહીં. પછી એ પોતાના રાજનીતિક સ્વાર્થ માટે, એવો કેવો રાજનીતિક સ્વાર્થ કે કોઈ મુદ્દો આવ્યો નથી, પકડી લેવાનો થતો નથી, ત્યાં પોગી જવાનું, હળદરમાં જ ન આવ્યો. એટલે આમાં ગુજરાતની જનતાએ સમજી જવા જરૂરી કે બધે જાય છે તો અહીંયા કેમ ના ગયો, કેમ ન આવ્યો. એને ખબર હતી કે ભરાઈ જઈશ, મારે આ બેને ભરાવાના છે, મારે ખુદ નથી ભરાવાનું, એટલે બચી ગયા ભાઈ. એટલે આ છે ત્યાંય માર્કેટ યાર્ડ ને એવું છે, તો ત્યાં કઈ કર ખેડૂત ને હતા યુરિયાના કેટલાય પ્રોબ્લેમ પહેલા હતા ચૂંટણી પહેલાના, એ કોઈ ખેડૂતો કે અમારા ફોને નથી ઉઠાવતો,
બોલો. પણ બીજી વસ્તુ આની એક હલકાઈની બીજી એક હું વાત કરું. જ્યારે આ વિસાવદરમાં પોલીસ સ્ટેશનમાં ખોટા જે અનશનના નાટક કર્યા હતા ત્યારે એક મીડિયા કર્મીએ એક મીડિયા મિત્રને એક સવાલ કંઈક પૂછ્યો હતો અને સવાલ મીડિયા મિત્રએ કે પોલીસે કંઈક સવાલમાં હતો ત્યારે આ કેટલો હલકો માણસ છે ત્યાં બાજુમાં જ મામલતદાર ઓફિસમાં માલધારી સમાજના ભરવાડ સમાજના લોકો કંઈક ગાય ઓચર કઈ બાબતે આંદોલન ઉપર બેઠા હતા, શોક લીધા લોકો. તો આ હલકો કેટલો હલકો છે. તો એ પોલીસ કર્મી શું કે અમે તો અનશન કરીએ છીએ, ઓલા બધા અહીંયા 100 જણા બેઠા એને ઉપાડો ને. એની પોતાની મત વિસ્તારના જેને ચૂંટ્યો છે એટલી હલકાઈ તો આનામાં એટલી હલકાઈ ભરી છે. મારા ઉપર હું કામ એક્શન લો, ઓલા બધા અહીંયા બેઠા હે એને ઉપાડો. એ શાંતિથી બધાને કરવાનું બધાને હક છે અને તારા જ વિસ્તારના છે તો એ કઈ મુદ્દો ઉઠપાડે તો ઉપરથી તારે એને હેલ્પ કરવી જોઈએ. પછી બીજી વાત, આ આમ આદમી પાર્ટી નેતા મોટા ઉપર ફાકા પોતદારી કરતા કપાસનો ભાવ 900 થઈ જાય. અમેરિકા કપાસ મગાવ્યો છે, મને હજી કે સાંભળ્યું નથી 900 ભાવ થયો, એનો ભાવ જ છે, વધારે જ છે. પણ આ ફાકા પોતદારી કરવા સિવાય આ લોકોને કઈ બીજું આવડતું નથી. અને આનાથી છે ને મને તો બીજું કઈ નહીં, સોશિયલ મીડિયામાં ઘણી વાર જોતો હોઉં છું, હું સ્ક્રોલ કરતો હોય ને ત્યારે દેખાતી હોય આની પોસ્ટો, તો લગભગ મારે છે ને હવે મેં ડાયરા જોવાનું બંધ કરી દીધું. હાસ્ય કલાકાર માયાભાઈ ને જોવાના બંધ કરી દીધા. મને એમ લાગે કે માર્કેટ એમનું તોડ્યું છે હકીકતમાં. મને એમ લાગે ને કે હવે થોડો મૂડ ઓફ છે એટલે હું છે ને 2-4 આપ્યો ને ગોતી લઉં, એમ જોઈ રાખું, એના ભાષણ સાંભળું. એટલે છે ને દેખલા હસવાનું જ આવે, થોડો ગુસ્સો પણ આવે પણ હસવાનું વધારે આવે કે ભાઈ આ લોકો એટલે જે ભોળા માણસ છે તમારા જેવા સમજદાર છે એને ખબર છે કે હું હકીકત હોય ને હું ના હોય. જે લોકોને બિચારાને ખબર નથી, જે આદિવાસી સમાજ છે અને જે બિચારા ભોળા બીજા છે જેને હકીકતમાં કઈ વસ્તુની ખબર નથી, સિસ્ટમની ને બધી આ વસ્તુઓથી, તો એ લોકોને એમ લાગે કે આ બધું આપણો અવાજ ઉઠાવે છે. હકીકતમાં હું કરે છે ને એ તમને બધી ખબર પડી જાય રાજકારણની. પછી આ લોકો એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો. રોડ ઉપર ગાડીને એક્સિડન્ટ થાય, એ એક્સિડન્ટમાં કોઈ ખાતેદાર હોય તો એને ખેડૂત બનાવી દે. ગામમાં બાંધવાનું થાય, ગામના બે બાંધે, બે હામાં ખેડૂત જ હોય તો એને ખેડૂત બનાવી દે, ખેડૂત ઉપર હુમલો. જ્યાં હોય ને ખેડૂતનો ટ્રેન્ડ હાલે છે તો એને ખેડૂત બનાવી દેવાના. એટલે ભાઈ આ ખેડૂત છે, ખાતેદાર છે, હવે ગામના બે કઈક બોલાચાલીમાં બાંધ્યા તો એમાં ખેડૂત ઉપર ભાજપની સરકારમાં ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે. એટલે ભાઈ ગામના છે, ગામનો ડખો છે, એ ગામના વેળી લે છે. હવે આ હમણાં કઈક સલડી ગામમાં કઈક ચો બનાવ રેડી તો એ ગામનો બનાવશે પ્રતિકભાઈ. એમાં આહિર સમાજ છે અને પટેલ સમાજ છે. આપણે જાતિવાદમાં બહુ ઓછું માનીએ છીએ, એટલે આપણે બધાને એક સરખા ભાવે ગણીએ છીએ, બહુ જાતિવાદી તરીકે એવી રીતે નહીં. તો હવે એ બે ગામના લોકોનો અંદરનો પ્રશ્ન, એ બે બાજા ગામના લોકો, આ લોકો 40-50 જણા, ઓલા લોકો 60-70 જણા, ધોકા ઉડ્યા. હવે જે બળ્યા એ ભોગે, એક સ્વાભાવિક વાત છે, સમજવાની વાત છે. તો આ આમ આદમી પાર્ટીના નેતા પોલીસ સ્ટેશને પહોંચી ગયા, ત્યાં પણ લાઈવ થઈ ગયા, સલડી ગામમાં ખેડૂતો પર ભાજપની સરકારમાં હુમલો થઈ રહ્યો છે. બોલો, ગુજરાતને એવું દેખાડ્યું. હવે પછી અમે તો હું બધા ગુજરાતની જનતા તમારા માધ્યમથી એક વાત કહેવા માંગુ છું કે આ અત્યારના વિડીયો જોવો ને એટલે 2 દિવસ પછી તમારે એમાં કોમેન્ટ મારવાની, કારણ કે આ ફોટા જ નીકળશે. ત્યાં સુધીમાં પછી કોમેન્ટમાં બધું સાચું આવી ગયું હોય, કોમેન્ટ વાળા કોમેન્ટ મારો કે એના પર વિશ્વાસ નહીં કરવાનો. તમે આજે વિડીયો જોયો એટલે ત્રીજા દિવસે તમારે જોવાનું કે ભાઈ કે ન્યૂઝ ચેનલમાં શું હતું. હા, કારણ કે આ હાંકી જ નાખવાનું. એટલે મીડિયાએ આવું એક વસ્તુ જોયેલી છે મેં, મીડિયામાં ગોંડલમાં કાંઈ પણ થાય ને તો તરત પાટીદાર ક્ષત્રિય ખાલી 2 આમ એક્સિડન્ટ થાય તો ખબર ના હોય કે પેલાની કઈ જાતિ અને આની કઈ જાતિ, અને બાજવાનું થઈ ગયું પછી મીડિયાને ખબર પડે કે આમાં એક પટેલ હતો અને ક્ષત્રિય હતો, તો કે પટેલ ક્ષત્રિયોનું થઈ ગયું પાછું આ વર્સિસ ને એવું બધું લગાડી દે. તો આ બધું આવી રીતે કાંઈ પણ થાય તો ખેડૂત બનાવી દે બધાને. હા, એટલે આ પણ નવો ટ્રેન્ડ છે. હવે અત્યારે માનો કે કઈ બીજો બનાવ બને, કઈક મારામારી થાય કે કઈક બીજું કઈક ઓલું થાય, તો અત્યારે જો એની પાસે જમીન હોય એટલે ખેડૂત બનાવી દેશે કે ભાઈ આ ખેડૂત ઉપર ભાજપની સરકાર અત્યાચાર કરી રહી છે, ભાજપની સરકાર અત્યાચાર કરી રહી છે. જો આ માવઠું થતું હોય કે એમાં જે નુકસાન થતું હોય આપને ખબર છે, આપને દુખતું હોય છે, સરકાર એના હિસાબથી જે મદદ કરતી હોય એ કરતી હોય છે. બધી સરકાર, એવું નથી કે ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટીની સરકાર હોય જે એમના ખેડૂતો હોય રેડી,
તો મેં ઓલ ઓવર જોયું કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં હંમેશા ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મદદ થાય એવા પ્રયત્નો કર્યા છે. ખોટા વાયદા ભારતીય જનતા પાર્ટી આપતી નથી. અને ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરતી હોય છે, જે જનતાના વિકાસના કામો કરતી હોય છે, એનો એ બહુ ઓછી શોબાજી કરે છે. હવે હમણાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ દિવાળી પહેલા 200 જેટલી નવી બસો નું ગુજરાતની જનતાને સમર્પિત કરી. એના પહેલા ઘણી બહુ ઝાઝી સંખ્યામાં બસો આપી. ખોટી ફાકા પોતદારી શોબાજી નહીં કરી. હર્ષભાઈ પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યું, મુખ્યમંત્રીશ્રીએ મૂક્યું અને ન્યૂઝ ચેનલમાં આવ્યું. એના પછીની ખોટી ફાકા ફોજદારી કરી નહીં. આની જગ્યાએ આમ આદમી પાર્ટીએ પંજાબની અંદર 200 આપી હોત તો મને એમ થાય અડધી બસો જેટલો જો નહોતો એટલો જાહેરાતમાં આપી દે. કેમ 200 બસ ચાલુ? અને આપેલા જ છે જાહેરાતોમાં 5 કરોડની યોજના હોય ને 200 કરોડ રૂપિયા જાહેરાતમાં ખર્ચેલા છે. બીજી 100-200 આવી છે એટલો જાહેરાતમાં ખર્ચો આપી દે. 200 ચાલુ. દિલ્હીમાં કર્યું જ છે, એવું જ કર્યું છે. નકરો જાહેરાતમાં કેટલો ઉપરથી કોર્ટે એને તો ફટકાર લગાવી છે, આટલો બધો જાહેરાતમાં ખર્ચો કરી નાખો છો. જો દિલ્હીમાં પ્રતિકભાઈ ડીટીસી બસ કૌભાંડ, દારૂનું કૌભાંડ, ટિકિટનું કૌભાંડ, બસો એટલે આખી નવી બસોના ટેન્ડર ચેન્જ કરીને આપી દીધા. દારૂનું કૌભાંડ, આ જે પિંક બસ ક્લાસરૂમનું કૌભાંડ, એવા તો બહુ બધા છે. આ મુખ્ય હું તમને કહું છું કે ટિકિટમાં જે પિંક બસ છે મહિલાઓની છે ને, એક મહિલાના નામે 40 ટિકિટો ફાડતા, એના બિલ ફાડતા આ બધા. એટલે આ કે ને ભણતર વધારે ભણતર, આવા નાટક કરાવડાવે, આવા કૌભાંડ કરાવે. અરવિંદ કેજરીવાલ એટલો ભણેલો છે, આ દેશનો કેવો, આ દેશનો ને આ દુનિયાનો કોઈ પણ એના જે તે વિસ્તારમાં જે મુખ્યમંત્રી મોટું પદ ગણાતું હોય એ પોતાની પાસે ખાતું ના રાખે એવો દાખલો બતાવો એક અરવિંદ કેજરીવાલ. ભણેલો હતો તો ખાતું કેમ ના રાખ્યું ભાઈ? ખાતું કેમ નહીં રાખ્યું? સાઈન ના કરવી પડે ને. સાઈન કરી એટલે કાયદાકીય રીતે એ ગુનેગાર ગણે. કઈક ડખો થાય એટલે સાઈનમાં સાઈન. ભણેલા હોય તો વધારે એક છે ને કહેવત છે, ભણેલા હોય વધારે મોટો ભ્રષ્ટાચાર કરે. હા, આ વાત જ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. પણ આપણે જો હું મારું કાર્ય કરું છું, મારું કર્મ કરું છું, મને કોઈ પણ લોકો સાથે વ્યક્તિગત રીતે વાંધો નથી. હા, મને એની વિચારધારા સાથે વાંધો છે, અને મને જેની વિચારધારા નથી ગમતી તો હું વિરોધ કરું છું. એમ જ હોય ને. તમે કરો છો, તમે ભારતીય જનતા પાર્ટી આપ્યા મફતિયા વિરોધ કરે છે, તો હું વિરોધ કરવામાં કોને જેલમાં નાખે મને કહો કે ભાઈ તે મુખ્યમંત્રી વિશે કેમ ખરાબ બોલે એ રીતે કોઈને જેલમાં નાખ્યા? હા, પછી તમે ગાળ બોલો અને એવા શબ્દો બોલો તો વાત અલગ છે. બાકી વિરોધ કેટલો ભયંકર વિરોધ કર્યો છે. ક્યારે કોઈ કાંઈ એક શબ્દ નથી કીધો ભાઈ. રિયાલિટી આ કહું તમને, મેં ભયંકર વિરોધ કર્યો છે. મારી છે ને એ ટ્વિટર મારું ખુલતું નથી, એ ટ્વીટો પડેલી જ છે હજુ, પણ કોઈએ એવું નહીં, ક્યારે નહીં. અને જ્યારે બીજી બાજુ આ તરત આપ્યા હો તો અત્યારે ગાળો દેવાની, એવું મારામાં જ કેટલામાં આવ્યા. મા બેન સામે ગાળો દે એટલે પ્રતિકભાઈ કઈ વાંધો નહીં. એને એમ છે કે અમે ગાળો બોલી ગયા છીએ, તમારી હરેક આઈડી નોટ થઈ રહી છે. હું તમારા માધ્યમથી સ્પષ્ટ કહી દઉં છું, બધું નોટ થઈ રહ્યું છે, બધા સ્ક્રીનશોટ પડી રહ્યા છે. જેદી જપ્તે ચડશો ને તેથી તમારો ગોપાલ ઇટાલિયા તમને છોડાવવા નથી આવવાનો, નથી તમારો રાજુ કરબડા છોડાવવા આવવાનો, નથી તમારો ઈસુદાન ગઢવી છોડાવવા આવવાનો, નથી મનોજ સોરઠિયા છોડાવવા આવવાનો, નથી પ્રવીણ રામ છોડાવવા આવવાનો, નથી તમારો અરવિંદ કેજરીવાલ છોડાવવા આવવાનો. એ જેલની દાળ રોટલી જ ખાવાની છે. એટલે માફ મારો, કોઈ બી પાર્ટીમાં હોય, કોઈ સંયમિત ભાષામાં તમે લખો, તમને કોણ ના પાડે છે? તમે તમારે વિરોધ કરો, અમારો જેટલો કરવો એટલો. પણ અરે હું તો એમ કહું છું, મારા વિડીયો બનાવો, પાર્ટીના વિડીયો બનાવો, તમને કોઈ નથી, ભાષા સંયમિત રાખો. આપણી ભાષા છે તો આ કાઠિયાવાડી ભાષા છે, આપણે ગાળ તો નથી બોલતા ને એવી રીતે. તો નકર ગોપાલ ઇટાલિયાના ભાગ્યોને જાણ થાય કે તમારા કાનના પડદા ફાટી જાય ને એવડી ગાળો બોલતા આવડે છે, ગાળો સાંભળી તમારા કાનમાં જ લોહી નીકળી જાય. પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, અમારી મર્યાદા હોય છે શબ્દોની, કારણ કે અમે આપીએ મફતિયા નથી, એટલે અમારી શબ્દોની મર્યાદા હોય છે. તમે બોલી શકો, બોલતા તો અમને આવડે, પણ અમે સંયમ મર્યાદા હોય છે અમારી. એટલે આ લોકોને એમ છે કે ભાઈ આ લોકોને અમે બોલીએ છીએ કે અમે ગાળ દઈ દીધી ને આમ દઈ દીધી. બધું નોટ થાય છે, બધું દેખાય છે, જોવાય છે, બધું નોટ થતું જ જાય છે, લખાતું જ જાય છે. એટલે ચિંતા નહીં કરો, સમય આવે છે. અને તમારી જેમ પાકા પોદારી કરવાની ન હોય, જયારે થઈ જાય એની ઉપર કામ કરવાનું હોય. આપણે કે એમાં તમને આમ કરી નાખીશું એવું કહીને નથી બતાવવાનું, કરીને બતાવવાનું.
હોય ને મને તો એમ તમે બોલો, તમે જેટલી વધારે કોમેન્ટો મારશો ને એટલું મને ફેસબુક વધારે તો બીજા સુધી મોકલશે. હા હા, એનાથી તો રીચ વધે ઉપરથી. એટલે મને તમારાથી કઈ ટેન્શન નથી, તમે વિરોધ કરો, દુનિયાનો વિરોધ કરો ભાઈ. ઓકે, તો અમિતભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, તમે આટલો ટાઈમ આભાર કાઢ્યો, તો હવા ખાસ 1 તમારો કલાક. ભાઈ. હે? કઈ એની ટાઈમ ભાઈ તમે મને કહેજો, આપણે આ તો આની ચોક્કસ હવે. જગ્યાએ તૈયાર જ. કોઈ પણ મુદ્દા ઉપર તમે ટાઈમ આપજો, આપણે તો કરવાનું જ છે એમને આની પર, ચોક્કસ ચોક્કસ બરાબર. નહીં, હું એટલા માટે પ્રતિકભાઈ હું તમને જોઉં છું, લગભગ લેરી લાલા પેજ તમારું, લેરી લાલા કે એમાં કઈક વિડીયો આવે છે તમારા નહીં ફેસબુકમાં. એની ઉપર એટલે કોઈ બીજા મૂકતા હોય મારું કાપીને એવી રીતે હશે હા, તમારા. તમારા એ મૂકે છે યુટ્યુબ ચેનલ, તો મેં આજ જ જોઈ, પણ એમાં હું જોતો હોઉં છું કે તમે જે રીતે એક લોકોને સમજાવવા માટે, આપણે તર્કની સાથે સમજાવું છે, આપણે આની જેમ અને ફાકા કામ થવું જોઈએ, પોત સોલ્યુશન આવવું જોઈએ. આની જેમ આપણે ઉપાડીએ છીએ મુદ્દા ઉપાડવાનું ને એવામાં હું નથી માનતો. સોલ્યુશન હા. એની ઉપર થાય ને એવી વસ્તુઓ આપણે કરવાની હોય ને તો જ લોકોને કામનું છે. આ મીડિયાઓ હા. છે મુદ્દા ઉપાડીએ એવું ઉપાડીને નથી ફરવાનું. રિઝલ્ટ જોઈએ, રિઝલ્ટ. રિઝલ્ટ જોઈએ, લોકોનું કામ, એમાં સોલ્યુશન શું છે એ આપણે કહેવાનું હોય, આપણે બતાવવાનું હોય. પણ ખાલી કે અમે વિરોધ કરીએ છીએ સરકારનો, અમે મીડિયાવાળા નોર્મલી એમ કે અમે સરકારના વિરોધમાં બોલીએ છીએ આમ તેમ, હા, એ નથી પણ કામ. પછી તમારું સોલ્યુશન શું, એની ઉપર સોલ્યુશન શું હા, થાય, હા, હા, સરકારે હા. શું કરવું જોઈએ, તમે ગાઈડ કરો. કદાચ સરકાર એમાં એ હોય તો તમે ગાઈડ કરો, હા, એ તમે પ્રમાણે રોડ સરકારને મેપ આપો, તો એવું ના થાય તો બરાબર છે કઈ. હા, સરકારને તમે એવા મુદ્દાઓ આપો કે જે જનતાના હિતના હોય. હિત ના હોય. અને અને તમે હારું હા, પણ કેટલું થતું હોય, ખાલી નેગેટિવિટી ફેલાવાથી મતલબ નથી. હા, સારું તમે કેટલું થતું હોય. નેગેટિવિટી ફેલાવો, પણ તમે આપ વાળાની ફેલાવો છો, તમે હા. જનતાના કામની ફેલાવો ને, એના ઉપર સરકાર ઉપર પેલો પ્રેશર આ લાવો ને. ગોપાલ એમ માગતો હોય કે મને આપો તમારા મુદ્દા, તમે હું વિધાનસભામાં ઉપાડું, એનાથી કઈ મતલબ થવાનો, એનો થઈ સોલ્યુશન આવવાનું જ. એના બદલે તમે જનતાને તમે દોરીમાર્ગ આપો કે આ જો સ્વાગત જેવું છે, તમે કીધું કે તમે જઈને ઊભા રહી જાઓ, હર્ષભાઈ મળે જ છે. તમારો પ્રોબ્લેમ હા, હોય બસ. ત્યાં સોલ્યુશન ના થાય તો વાત બરાબર છે, આને તમે આપશો તો હા, કઈ સોલ્યુશન તો થવાનું નથી. હા. પછી તમે કોકની જમીન દબાઈ દીધી હોય અને પછી તમને તમે બાદન થયો, તમે એમ કહો હર્ષભાઈ ના જઈને એમ કહો ભાઈ મને માર્યા, તો એનું સોલ્યુશન ન થાય ભાઈ નો થાય. પ્રતિકભાઈ. તમે એની દબાઈ હા, દીધી અને છે. પણ હા, ખોટું દાદાગીરીથી કર્યું હોય. કેટલું મસ્ત હમણાં પેલું આવ્યું છે કે વ્યાજ વાળા ઉઘરાણી કરે ને, તો એનું ભાઈ. કેટલું મસ્ત સોલ્યુશન આપ્યું કે પોલીસ વાળા તમને બેંકથી પછી વધારે વ્યાજ લીધું હોય, તમારી પાસે વધારે વ્યાજથી ક્યાંયથી તમે લોનમાં હલવાઈ ગયા હોય ને, તો કેટલું મસ્ત સોલ્યુશન આપ્યું કે પોલીસ વાળા પાસે જાઓ, તમને બેંક થ્રુ અપાઈ દેશે લોન અને તમને આ વ્યાજખોરોના ત્રાસથી મુક્ત કરશે. તો આટલા મસ્ત મસ્ત કામ છે હર્ષભાઈના. બીજું કે હર્ષભાઈએ જે તે સમયે વ્યાજખોરો ઉપર જે પગલા લીધા એનું હું સાક્ષી રહ્યો છું. એમ. હું ઘણી વાર જનતા દરબારમાં જે પોલીસના જે દરબાર યોજાતો હોય એમાં હું ઘણી વાર વરાછાથી લઈને બહુ બધી જગ્યાએ હું ગયો છું સાહેબ. પ્રતિકભાઈ, ત્યાં એક જે માણસ આવીને વ્યાજખોરો એની જે મિલકત લઈ લીધી હોય, એના પૈસા લઈ લીધા હોય, દવાખાના માટે લીધા હોય, અને એની વેદના સાંભળી અને એના ઉપર જે એક્શન લેવાઈ જાય, અને એક્શન લેવાયા બાદ જ્યારે એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવીને જે હર્ષના ખુશીના જે આંસુથી રોવે છે ને, અને એનું જે કામ થાય છે ને, એના જે દિલની અને એના હૃદયની જે ઓલી મળી છે ને આશીર્વાદ, એ એટલા તમને આવનારા તમારા આગળના કર્મ અને આગળ જીવમાં કામ આવે છે ને. આ એક સારું એવું કામ હર્ષભાઈ સંઘવીએ કર્યું છે, એનો હું ખૂબ ધન્યવાદ અને એને અભિનંદન આપું છું. કારણ કે મેં આ જોયું વ્યાજખોરો છે. ઉપર આટલી ડિટેલમાં નથી ખબર, પણ એક કે પોલીસ સ્ટેશને જાઓ ને તો એ તમારું સોલ્યુશન આવે ને વ્યાજખોરોથી, એવું મસ્ત સોલ્યુશન આપ્યું છે. હા, આવે એટલે છે. જેને આપ્યા હોય રૂપિયા તમને, એને પણ નુકસાન ના જાય એવું છે પાછું. એનું પણ ધ્યાન રાખ્યું હા, જેને વ્યાજખોરના. એમાં એમાં કેવું છે કે વ્યાજખોરો કે જે 10%, 15%, 20% જે વ્યાજ લેતો હોય, જેનો આ ધંધો જ છે. બાકી બીજી એક વાત કરું કે જો આ અમુક જે શરાફી વ્યાજ લેતા હોય છે, શરાફી એટલે કે ભાઈ ધંધાથી કોઈ બિલ્ડર હોય ને 5 કરોડ 4 કરોડ 2 કરોડ જોતા હોય, તો મારી પાસે પડ્યા હોય તો હું આપું ભાઈ 50 પૈસા કે 1 રૂપિયો તારે મને વ્યાજ દેવાનું, એવી રીતે ચાલતું હોય છે. એમાં કોઈ એટલી બધી રોક, કારણ કે ધંધાથી માટે, ધંધા ફેરવવા માટે થઈને બધા કરતા હોય છે. વ્યાજખોરો એ વ્યાજખોરો કે જે તમને નાના માણસ 5,000 થી 50,000 આપે અને દરરોજનું 200 રૂપિયા વ્યાજ લે, વ્યાજ લે 300 ને રૂપિયા વ્યાજ લે.
એના ઉપર એટલો સપાટો બોલાવ્યો છે, એનો એક જ દાખલો અમરેલીમાં છે. મારો ખુદ અનુભવ છે. જયારે આ વસ્તુ આવી ત્યારે મેં અમરેલીના એસપી સાહેબને જાણ કરી, સાહેબ આવો એક વિષય છે. તાત્કાલિકના ધોરણે એ ભાઈને ફરિયાદ લેવામાં આવી. એ માથાભારે શખ્સ હતો. એને જે પણ પોલીસના ભાષામાં જે સમજાવવાનું હતું એ બધું સમજાવી દીધું અને એ ભાઈને એના ચુંગલમાંથી છોડાવવામાં આવ્યો. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ છું, પણ મને વિશ્વાસ છે કે ભાઈ આ બાબતમાં હું કોઈ પોલીસ અધિકારીને ફોન કરીશ એટલે પોલીસ અધિકારી કામ કરશે. કારણ કે આ કામમાં ઉપરથી સ્પષ્ટ સૂચનાઓ છે. આ મારા ખુદના અનુભવ, એક ને એવા ઘણા અનુભવ છે. હું ઘણી વાર કોઈ લોકોને કામનું કઈ હોય તો હું સીધા અધિકારી સાથે વાત કરવાની સ્ટાઇલ હોવી જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ. ન્યાય પછી આ પાછા ફાંકા વીરો બધા ફોન કરે, વિડિયા બનાવવા જતા હોય, ખાસ તો વિડિયા બનાવવા જતા હોય, પાછો ફોન ચાલુ હોય કે ભાઈ હું આમ આદમી પાર્ટીનો ફલાણો ઢીકડો પૂછડો નેતા છું, સાહેબ આમ ન હોવું જોઈએ. એક સિસ્ટમ છે. કોઈ પણ અધિકારી હોય એવું નથી કેતો કે સાહેબ આ વિષય છે, આવું છે, આ પીડિત માણસ છે અને આ સામે વાળો જે છે અને એની સાથે આવું ખોટું કામ કર્યું છે, સાહેબ આમાં ફરિયાદ બને છે તો આપ સાહેબને વિનંતી તમે ફરિયાદ દો. તો પાછા ન્યા એક સમજદારીની વાત છે. કોઈ પણ જગ્યાએ સંયમથી કામ થતું હોય છે, પણ એની જગ્યાએ હું કે કાયદાના રખેવાળ છો તમે તમારે સંવિધાન મુજબ હું ભારત દેશનો નાગરિક છું, તમારે કરવું પડે. અમે અમારા જનતાના પૈસાથી તમે નોકરી કરો છો. એલા ભાઈ સાચી વાત, તું કેટલો ટેક્સ કરે? હવે કોઈ પણ માણસ હોય આવું આવી વસ્તુ ગોપાલ ઇટાલિયન કોઈ કે ગોપાલ ઇટાલિયન બાટલો નો ફાટી જ જાય ને, એને ખુદ ને હમણાં ફાટી ગયો તો એને સવાલ કરતા હતા ને તો એનો ફાટી જ ગયો તો. આ એક સમજદારીની વાત છે. હવે ત્યાં સંયમથી તમે કામ સંયમ રજૂઆત કરવાની રીત હોય અને કરે જ. પેલા લોકો કામ કરવા તો બેઠા છે અને તમે યોગ્ય રજૂઆત હોય, યોગ્ય વસ્તુ હોય તો કરે જ એ લોકો. આઈપીએસ ને આટલા બધા ભણેલા છે તો એ કઈ જેવું તેવું નથી. એ લોકો કામ કરવા બેઠા સમજવા છે. પછી તમે અમુક નવો કામ કરનારા કોઈ વ્યક્તિ હોય એના ઉપર તમે આખું કરો તો એ તમારી ખોટી વાત છે. અમુક ના હોય અનુભવ ના હોય, એ ના હોય, અમુક લોકો હોય, પણ તમારી સ્ટાઇલ જ એવી હાવ એમ કેવાય કે હલકી છે. ત્યાં જઈને તમે સંવિધાનની વાતો કરવા માંડો છો. તમે મારા જનતાના પૈસા, અરે હાચી ભાઈ, જનતાના ટેક્સના પૈસા સરકાર એને પગાર ચૂકવે છે, પણ કોઈ પાસે કામ કરાવવાની કહેવાની જરૂર નથી. એ વખતે તારે ત્યાં સંયમિત રીતે જે રીતે થતું હોય એ એમને સમજાવવાની હોય વસ્તુ. પણ આવું બધું એ લોકોને એવું કરે તો વિડીયો ના બને, વ્યૂ ના આવે. એ લોકોને કરવું હોય એટલે તો કહું છું કે ભાઈ આ લોકો પાછળ વિડીયો બનાવે, પછી સોચે મેં જો હું પોલીસ અધિકારી મેં આમ કહ્યું તેમ કહ્યું, ઓલો કામ કરતો હોય તો ના કરે, ઓલા અધિકારી ના કરે. એ જ ને, ઓલા બીજું કાંઈ ને. અને હું ગુજરાતની જનતાને કરું, આના કોઈ આપ્યો મુપત્યો લઈને હારે ન જતા, નકર ફેરવાઈ દેજો, કામ તમારું કઈ થાય નહીં. આ વિડીયો બનાવીને વહી જાય અને તમે અટવાઈ જાઓ, લાગી જાઓ તમે ધંધે લાગી. એના કરતા જઈને પોલીસ સ્ટેશન અરજી આપજો કે સાહેબ અમારું આ કામ. એટલે જ હવે છે ને, હવે નેક્સ્ટ ટાઈમ આપણે કેવા કામ થાય છે ને, તમારી પાસે સારું બધું જાણ્યું છે કે આવા તમારે રૂબરૂમાં તમારે દેખતા જ કેવા કામ થાય, તો આવી વસ્તુ લોકોને જણાવો કે કામ થાય જ છે. આ તો હું પેલો જેમ બોલે કે આમાં તો આ વાત છે, બધા ભ્રષ્ટ, આવી એ લોકો બોલવામાં કઈ ધ્યાન નથી રાખતા કે બધા ભ્રષ્ટાચારી છે, બધા કૌભાંડ કરે છે. ના, આવી એ લોકો છબી બનાવી નાખે છે ને એ લોકોનું સાચું માની લે છે પબ્લિક. ભાઈ મેં તમને એક આખી તમને સિસ્ટમ શીખવાડી. એ ગુજરાતના હરેક નાગરિક માટે અવેલેબલ છે. સવારના 11 વાગ્યાથી ખુલે છે, 10:30 વાગ્યાથી પાસ સિસ્ટમ. તો જ્યાં સુધી મંત્રીઓ લગભગ 5, 6, 7 વાગ્યા સુધી અલગ અલગ પોતપોતાના હિસાબથી કોઈ 8, 9 વાગ્યા સુધી બેસતા હોય છે. તમારે ગેટ નંબર 2 ઉપર અને 4 ઉપર જવાનું છે. તમારે જેને મળવાનું છે ત્યાં સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 આ 2 વિભાગ છે. સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસે છે અને સ્વર્ણિમ 2માં રાજ્ય કક્ષાના જેમની પાસે સ્વતંત્ર હવાલો છે એ મંત્રીઓ બેસે છે. હવે દાખલા તરીકે મારે હર્ષભાઈ નું કામ છે તો તમે, અને સાથોસાથ મારે માની લો પ્રફુલભાઈ પાનસુરિયાનું પણ કામ છે, સ્વર્ણિમ 2માં બેસે છે, તો તમે ત્યાં ગેટ ઉપર જાઓ, તમારું ઓરિજિનલ આધાર કાર્ડ આપો. અને ઓરિજિનલ આધાર કાર્ડ ના હોય તો ફોન ની અંદર ફોટો નહીં ચાલે, પણ જે એપ્લિકેશનમાં જે છે એમાં તમે જે દેખાડો છો ઈ આધાર એ દેખાડો, એટલે તમારો પાસ બનાવી લો. S1, S2 તમને ત્યાં પાસ બનાવી દેશે.
જો ભીડ હશે તો લાઈનમાં ઉભું રહેવું પડશે, ભીડ નહીં હોય તો તમે ત્યાં જઈને સીધો તમને કઈ પૂછશે નહીં ક્યાં જવું છે, ભાઈ તમારો મોબાઈલ નંબર આપો. તમે મોબાઈલ નંબર આપો એટલે તમારો ફોટો પડશે, પાસ બની જશે. એ તમારે ગાડી લઈને જાઓ, 4 વ્હીલ લઈને જાઓ, 2 વ્હીલ લઈને જાઓ કે ચાલીને જાઓ, એવું કોઈ નથી કે 2 વ્હીલ ની અંદર નથી જવા દેવાની, 4 વ્હીલ ની અંદર નથી જવા દેવાની. નાનકડું એક ચેકિંગ થશે, ચાલીને જતા હશો હલકું, એ તમારો પાસ આપશે. એ પાસે તમે સ્વર્ણિમ 1માં કામ છે તો તમે ત્યાં જાઓ, જે માળે બેસતા હોય ત્યાં ઓફિસે જાઓ, ત્યાં તમને એક ચિઠ્ઠી આપવાની છે કે આ કામથી અમે અહીંયાથી આવ્યા છે. એ ચિઠ્ઠી અંદર જશે એટલે સીધા તમને મુલાકાતીને મળવાના સમય અનુકૂળ તમે જશો તો વહેલું કામ થશે. કારણ કે એક સોમ અને મંગળ મુલાકાતીઓ માટે હોય છે, બુધવારે અધિકારીઓ માટે હોય છે વિભાગના, ગુરુવારે કેબિનેટ હોય છે. એવી રીતે એક સિસ્ટમથી ચાલતું હોય છે. સોમ મંગળ તમે જશો એટલે તમે જે પણ કોઈ પણ મંત્રી ઓલ ઓવર બધા આવી ગયા, સીએમ સાહેબ ખુદ પણ આવી ગયા, તો તમે ત્યાં જશો, તમારી અરજી લઈને જજો, તમે રજૂઆત કરજો. જો હાજરમાં જે પણ મંત્રી શ્રી હશે હાજરમાં હશે તો ખુદ જ તમારું ત્યાંથી સોલ્યુશન લાવશે. અને હાજર નહીં હોય તો એમના સચિવ છે કે એમના પીએસ છે કે એમના પીએ છે, તમે એને અરજી આપી દો એટલે અરજી ત્યાં સબમિટ થઈ જશે તમારી, અને જે તે વિભાગને મોકલવાની છે વિભાગને મોકલાઈ જશે. ગૃહ વિભાગનું કામ હશે કે માની લો જુનાગઢના એસપી સાહેબને જાણ કરવી પડશે કે એમને કહેવાનું હશે તો ત્યાંથી જ ફોન થઈ જશે કે ભાઈ આ અરજદાર આવ્યા છે, આમની આ સમસ્યા છે, આમનું નિરાકરણ લાવો. અને પાછું એવું કહેવામાં આવશે કે રિપોર્ટ પણ અહીંયા કરજો. આવડી મારી સિસ્ટમ છે તો હવે આનાથી વિશે શું જોઈએ? પણ આ પાગ્યો મુપત્યોને ખબર નથી, કોઈ દી વિધાનસભામાં ગયા નથી. નહીં, પણ એની એક ફરજ એને એક ફરજ છે, એને ખબર જ હશે આ રીતે સિસ્ટમ ચાલે છે, તો આ જણાવવી જોઈએ એક વિડીયો બનાવીને કે આવું ડાયરેક્ટ આ તો કે મને મોકલો, હું વિધાનસભામાં ઉપાડું. તારે ઉપાડીને શું કામ છે ભાઈ? સોલ્યુશન થોડું આવવાનું છે વિધાનસભામાં ઉપાડીશ તો. બીજી પ્રતિકભાઈ, વિધાનસભા ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી. વિધાનસભા કાયદા મુજબ ચાલતી હોય છે, તેમાં બધાની જે પાર્ટી હોય છે એમની મિનિટો આપવામાં આવતી હોય છે. 3 મિનિટમાં તું કેટલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી? એવું ના હોય. હું તમને એક સિસ્ટમ સમજાવું. માની લો કે ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યો છે, 162 કે 56, અત્યારે 62 થઈ ગયા, રેડી? તો એના આધારે 3 મિનિટોના જે 4 મિનિટોના જે ટાઈમ હોય એટલે એની માની લો કે 4 કલાક થઈ. ભાજપને બોલવાની 4 કલાક મળી, આમ આદમીને બોલવાની 30 મિનિટ મળી. હવે 30 મિનિટ ગોપાલ ઇટાલિયા બોલે તો શું છે, એ 30 મિનિટમાં ચેતર વસાવા બોલે તો શું છે, એ 30 મિનિટમાં હેમંતભાઈ ખવા બોલે તો શું છે. એવી એક સિસ્ટમ હોય છે લોકસભામાં છે ને વિધાનસભામાં મારા ખ્યાલ મુજબ આવી સિસ્ટમ છે. એટલે પછી હવે માની લો કે ભારતીય જનતા પાર્ટીને 4 કલાક મળી છે. આ હું વાત કરું લોકસભામાં તો આ સિસ્ટમ છે જ, લોકસભાની જ વાત કરું, અને લગભગ વિધાનસભામાં મારા ખ્યાલ મુજબ મને પાકી ખાતરી છે આવી જ કંઈક સિસ્ટમ પ્રશ્નની છે. તો 4 કલાક ભારતીય જનતા પાર્ટીને મળી છે, તો હવે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એમાંથી બોલવામાં 1 કલાક વાપરી, 3 કલાક વધી, 3 કલાક ડાયવર્ટ થશે. પછી ભાજપને 4 કલાક ને 10 મિનિટ નહીં મળે, એને જે પણ કાંઈ હોય બધાને કરવાનું. એમાં પછી 4 કલાક એક નેતા બોલી ગયો તો તમારે 4 કલાક પૂરી સરચાલી. આવી સિસ્ટમ હોય છે. હવે આ બપોરથી આપી આજકાલના એમ કે અમે તમને બોલવા નથી દેતા, એલા વર્ષોથી આ જ ચાલે છે. એક સિસ્ટમ બધાને ન્યાય હોય. ખુદ એમાં 6 કેટલા એમએલએ હતા ને પહેલી વખત, ત્યારે તો ઉપાડીને ભાજપના બહાર મોકલી દેતા હતા. હવે ગોપાલ ઇટાલિયાને કોઈ સવાલ કર્યો કે તે વિધાનસભામાં સવાલ પૂછો લીઝ બાબતનો, એ જનતાના હિતનું કામ હતું, બિલ્ડરોના હિતનું, ટીપી બાબતે. અરે આને તમે ઓળખતા નથી, જે હું ઓળખું છું. આજે આ પ્રશ્ન પૂછ્યો ને, આવતી વખતે આનો આ પ્રશ્ન આવશે. એટલે આ ઓલા લીઝ ધારકો છે ને એની પાસેથી મલાઈ ખાવાની વાત છે. અચ્છા, સમજાણું કે કેટલી લીઝ આવી ને કેટલી લીઝ આપી ન આપી, એ પ્રશ્નનું એનું શું કામ છે? કઈ નહીં. એ ધારાસભ્ય બન્યો એને વિસાવદરનો પ્રશ્ન પૂછ્યો છે ને, એને લીઝ નો પૂછ્યો. હવે આમાં મૂર્ખા કોણ? તો એ પાગ્યા પાછા જય ગોપાલ કરતા પડે. અમારો ગોપાલભાઈ લીઝ નો પ્રશ્ન પૂછ્યો, એટલે એ જનતાના હિતનો પ્રશ્ન નથી. એ અત્યારે એ પાછું 3 દિવસના સત્રમાં, હમણાં માની લો 28 દિવસનું ચાલતું હોય અને એમાં પૂછે સવાલ તો વાત યોગ્ય ગણાય કે ભાઈ એને માહિતી જોઈતી એટલે પૂછ્યો. હવે ખુદ પાછળ કે 3 દિવસમાં એમ હું પૂછવાના ત્યાં પૂછ્યું, પૂછી લીધું. લો હવે આ ગુજરાતની જનતા એ પૈસા
આ એવા હોય પૂછવાના કે આ બધું પૂછો, આ ઉપાડો, હા, લોબી. ઓલે આપણે આમ પબ્લિક ને ખબર ના હોય ને, એટલે આ વસ્તુથી જાગૃત કરવા જોઈએ લોકોને કે આ સવાલ જ કેમ પૂછો. અમારા તો કેટલાય સવાલો હતા, વિસાવદરના કેટલા હતા, એ હું કામ ના પૂછ્યા. એ સવાલ ગોપાલને આપણે કરવા પડે. આપણ ગોપાલના સવાલ પૂછો એમ કે તમે ભાજપ પૈસા લેવા, એલા તું પોતે કહેતો કે તમે મને સવાલ પૂછો, હું વિધાનસભામાં ઉપર. આ તો કે ભાજપ વાળા મોકલે છે આવા સવાલ કરવા, પૈસા મોકલે આપીને. પાછા કે આમ આદમી પાર્ટી તમને સવાલ પૂછવાનું માયક આપ્યું હાથમાં. એલા માયક નહીં, તમે લાફા મારો. લાફા મારવાની શરૂઆત તમે જ કરી ને. એટલે આવું બધું ચાલે રાખવાનું. આપણે જાગૃત કરવાના છે ઠેઠ સુધી કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, માની લો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, મને ખબર છે, તો હવે કોઈ સમસ્યા લઈને કોઈ આવ્યું કે ભાઈ અમિતભાઈ મને એક આ પ્રશ્ન છે ભાઈ, જરાક તમારથી જોતું હોય, એટલે મેં તમને હમણાં કેમ વાત કરી કે ભાઈ ગેટે વઈ જા, પાસ કઢાવી લે, મંત્રી પાસે મળી લે, તારું કામ થઈ જશે. અને એવા થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખબર છે, એટલે એ લોકોને સિસ્ટમ શીખવાડી જ દેશે સીધે સીધી. હવે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનો ભારતીય જનતા પાર્ટીના નો બનાવતા હોય છે, કારણ કે ખબર જ હોય છે. મને ખબર છે એટલે હું 10 જણાને બીજાને કહેવાનો છું. એને મને જ આજે ખબર પડી. ધારો કે આ તો કેટલાય બિચારા મારા જેવા લોકોને ખબર ના હોય કે કઈ રીતે સિસ્ટમથી કામ થતું હોય, અને આ બોલવીને કે આ લોકો તો કઈ કામ કરતા નથી, મને સવાલ મોકલો, હું ઉપાડું. આ તો એની વાત છે. સરકાર બેઠી છે, 10 કામ આપણા હોય તો સ્વાભાવિક છે એમાંથી 4, 5, 6, 7 પૂરા થાય. પૂરેપૂરા કામ કોઈ સરકાર પૂરા કરી શકે. અમુક ટેકનિકલ બાબતો આવતી હોય છે, અમુક એવું ઘણી સમસ્યા મારા પર્સનલ હોય નાના મોટા કામો, તો સ્વાગત છે, આ છે, ને ત્યાં ના થાય તો તમે આ બધું છે સ્વાગત ઉપર તો તમને અનુભવ છે ને કે તમે તો અરજી કરો છો એટલે તમને ખબર છે. જનતાને એ સમજવું, તમારો લાઈવ ટ્રેક રેકોર્ડ થાય છે, શું તપાસ કરી એ પણ અપલોડ કરવામાં આવે છે કે કલેક્ટરને શું જવાબ આપ્યો, પોલીસ અધિકારીએ શું જવાબ મોકલ્યો, એને શું એક્શન લીધી, અને એની અમુક સમય મર્યાદા હોય છે. સમય મર્યાદાની અંદર એ અરજીનો નિકાલ કરવો પડતો હોય છે. અને એ ટેકનિકલ રીતે તમે જો એમાં તમારી વિરુદ્ધ ખોટું થયું છે તો ઓટોમેટિકલી ફરિયાદ દાખલ થઈ જાય છે. અમુક ટેકનિકલ એવી બાબતો હોય છે કે જેમાં અમુક સિવિલ મેટર લાગતી હોય છે, જે પોલીસના ઓલામાં નથી આવતું. અમુક એવી સિવિલ મેટર હોય છે કે જે પોલીસમાં નથી આવતું, ને પોલીસની મેટર સિવિલમાં નથી આવતી. કે ક્યાંય ચક્ર તો એ બધું સમજાઈ જ દે કે જો આના કારણે આમ છે, ના થાય તો એ લોકો કહી દે કે આ રીતનું છે આમાં. હા, એ બધી આખી હાલતી હોય છે. કામ થતું જ હોય. આ તો પણ છે ને એવો આમ હવા બનાવી નાખે કે કઈ કામ નથી થતું, ભ્રષ્ટાચાર જ થાય છે, આમ જ છે, ખાલી અડાણી અંબાણીના જ કામ થાય છે, આવી બધી ખાલી હવા બનાવી દે. ભોળો માણસ છે, એને તો કઈ મોટું કામ કરાવવાનું ના હોય, એટલે એને એમ કે એક સામાન્ય માણસ ને, ગામડામાં રહેતો માણસ હોય કે સિટીમાં કામ ધંધો કરતો માણસ હોય, એને સરકાર કેવું કામ પડતું હોય, રોડ, રસ્તા, પછી કઈક નાને મોટી કઈક મુશ્કેલી આવે, પોલીસ સ્ટેશનની, કઈક પારિવારિક ઝઘડા થયા હોય, કોઈ શેરીમાં કઈક એવું બનાવ બન્યો હોય, ત્યારે એને પોલીસની જરૂરિયાત રહેતી હોય. અને મોટા ભાગે લગભગ મને યાદ છે કે આ સુધી સુરતની અંદર હું ઘણા વર્ષોથી રહું છું, લગભગ ભારતીય જનતા પાર્ટીના લોકોને ઓળખતા હોય છે. એટલે કોઈક ને કોઈક ભાજપના કાર્યકરને ફોન કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એની સાથે જઈને પોલીસ સ્ટેશનમાં જઈને કામ કરાવવાના દાખલા હું અવારનવાર સુરતમાં જોતો જ છું. કોઈ શોબાજી નહીં, કોઈ વિડીયોગ્રાફી નહીં, કોઈ કઈ લેના નહીં, કોઈ કઈ કામ થઈ જાય, ઓલા ભાઈ નું થઈ જાય, તને ભાઈ મજા આવી, ઓકે હાલો ભાઈ પતી ગયું. અને આની સિસ્ટમ ફોન આવ્યો નથી, આવવો જોઈએ, આવ્યા ભેગા તો 4 જણા ફોનમાં વિડીયો ઉતારો, એક આ એંગલ થી ઉતારે, પેલા એંગલ થી ઉતારે, અલગ અલગ એંગલ થી વિડીયો ઉતારતા હોય પાછા. હવે એ કામ થાય, એ માઇક લઈને બેઠો હોય, માઇક પેલા માયક હોય, બીજા બોલતા હોય એને માઇક ના આપે પાછો, એ બી જોજો તમે. બીજા કોઈ વિડીયો ના જાય, બીજા કોઈને બોલવા ના દે, એ એકલો હું બોલું, હાબડો વિડીયો ઉતરે છે. એટલે આ સમજવાની જરૂર છે ને. હું તો આ નાટક જ ખાલી કરે છે, એ કઈ કામ નથી કરતો. એ વસ્તુ હું પણ આ ઓબ્ઝર્વ કરેલું છે, એટલે આપણે કહેતા હોઈએ. બીજા જેને મગજ નથી એ લોકોને ખબર ના હોય પાછી. આ બધી અનુભવની વાતો છે, જોયેલું છે, જાણેલું છે. આ કોઈ પાકા ફોજદારી નથી. આની આ વાત આપણે કાલે ચર્ચા કરીને તો આમાંથી ક્યાંય પણ વાતના શબ્દો તૂટે નહીં આપણે, કારણ કે જોયેલું જાણેલું સામું નજરે જોયેલું છે.
આપણે એ- કઈ એ તો તમે- scripted વાત નથી કરતા. આપણે જે વસ્તુ છે એ જ આની કઈ આપણે તૈયારી કરી. હું તમને આપણે પહેલી વખત જ મળ્યા છીએ અને આટલું પણ આ ચર્ચા ક્યારે કરીએ કે આને ઓળખીએ છીએ આપણે. અરે પ્રતિકભાઈ હજી સવારના 6 વાગે તોય હજી વાત ના ખૂટ્યાની આટલું બધું છે. હા, કારણ કે પણ સમય મર્યાદા હોય. હા. પણ સારું, ખૂબ આનંદ આવ્યો ભાઈ. અને ભાઈ ખૂબ ખૂબ જ્યાં આભાર. જરૂર પડે તમે ત્યાં તમે ખૂબ યાદ સારું. કરજો. અને પબ્લિકને ના ખબર હોય તો અમિતભાઈ ખૂબ સારી એવી આવી જાગૃતિની વાતો એમના સોશિયલ મીડિયા ફેસબુક પર એ રહ્યા મૂકતા રહે છે. અને એની ઉપરથી બી મેં આજે વિઝિટ કરી જોયું બધું. ઘણું બધું આ તમે જાગૃતિનું કામ કરો છો. તો જે લોકોને વધારે જાણકારી મેળવવી હોય તો એમના સોશિયલ મીડિયા પરથી તમને ઓળખતા જ હશે. મોસ્ટલી બધા મોટા જોયા જ હશે. આપણે નંબરે નાખી દીધો છે કે ભાઈ ફોન કરવાનો. આપણે ઉપરથી એ ફોન આવતા હોય છે. ગાળો દેવા તો ઠીક, પણ કામકાજ હોય ને તો બી કરજો, તો કરી આપશો ને કામ. અરે જો મારું કામ છે નિમિત્ત બનવાનું, બરાબર. હા, કે હું એક સિસ્ટમ શીખવાડું કે ભાઈ તમે આ જગ્યાએ જો, અને તમે સાચા છો ને જો તમારી ના વાત માને તો મને, બરાબર છે. પછી તમે આપ્યા બનીને ફોન કરો તો મને જ ખબર પડી જ જવાની છે. હા. મારી પાસે એવડો ટાઈમ નથી કે તમારી વાય હું મારી ઉર્જા વેસ્ટ કરું. મારી જે ઉર્જા વેસ્ટ કરવાની છે મારે ક્યાં કરવાની છે. હા, એટલે મારે કોઈને તમારી જેમ કામકાજ હોય તો ખાસ તમે તમારું સપોર્ટની જરૂર, માર્ગદર્શનની જરૂર હોય તો કરજો. બરાબર ને? એની ટાઈમ મેં Okay. મારી પ્રોફાઇલ મારો નંબર પણ આપેલો છે. આજથી નહીં, વર્ષોથી છે. અને બધાને ફોન કરવાની, વોટ્સઅપ કોલ કરવાની છૂટ છે. Okay. જેવી ભાષામાં ફોન કરશો એવી ભાષામાં જવાબ આપવાની પણ મને ખૂબ સારી એવી આદત છે. Okay. એટલે સારું, ચાલો. ઓકે, ચાલો અમિતભાઈ, ખૂબ ખૂબ આભાર. રામ રામ દોસ્તો. ધન્યવાદ.